લાગણી નહોતી એમ નહીં, પણ રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે જઈ રહ્યા છે એ વખતે કૌશલ્યાજી ખૂબ પ્રસન્ન છે. કારણ કે કૌશલ્યામાં ને પેલા જ્યોતિષના જોશ યાદ આવ્યા છે શંકર ભગવાન કે આ રામ નાનો હતો ત્યારે મહાત્માએ આવીને કહ્યું હતું કે તમારો બાળક કુમાર થશે ત્યારે એક મહાત્મા લઈ જશે, અને મહાત્મા લઈ ગયા પછી એક મહાન કન્યાને પરણીને તમારો પુત્ર આવશે. એટલે માને એ આનંદ છે કે મારો રામ પરણવા જઈ રહ્યો છે, એટલે માની ખુશી છે. અને માનો એ હંમેશા સ્વભાવ હોય છે, માતાને એક ઉતાવળ જલ્દી હોય કે બાળક પોતાના પુત્રનું લગ્ન જલ્દી થાય, આ માનો સ્વભાવ. પછી તો પેલી વહુ આવ્યા પછી હેરાનગતિ ભલે શરૂ થાય, પણ પહેલા જેમ બને એમ કેમ છોકરો પરણે, આ એક માતાનો એક ભાવ હોય. કૌશલ્યાજી વિચારે મારો રામ પરણવા જઈ રહ્યો છે. બંને ભાઈઓને વિદાય આપી છે. આખું રાજ કુટુંબ અને રાજ્યની જનતા વળાવવા આવી છે. વિશ્વામિત્રજીને તો મહાન ખજાનો પ્રાપ્ત થયો હોય એટલો આનંદ થયો છે. પુરુષ સિંહ દો વીર હર્ષી ચલે મુનિભાઈ હરન, કૃપા સિંધુ મત ધીર અખિલ વિશ્વ કારણ કર. પુરુષમાં સિંહ સમાન બંને ભાઈઓ વિશ્વામિત્રજીની સાથે યજ્ઞ રક્ષા માટે નીકળી ચુક્યા છે. આખું રાજ્ય એમને ઉભું રહી ગયું. ત્રણેય જણ પેદલ નીકળ્યા છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં નથી લખ્યું, પણ ભગવાનને એમ થયું કે વિશ્વામિત્રજીના મનમાં હજી નક્કી નથી થતું કે હું બ્રહ્મ છું કે શું. કારણ કે હજી ચોક્કસ નથી વિશ્વામિત્રજી. આમ રામ તરફ લાગણી છે, આકર્ષણ થયું છે, ધ્યાનમાં જોયું હતું, પણ આમ પૂર્ણ વિશ્વાસ નથી થતો કે આ બ્રહ્મ છે. એમાં રામજીએ વળી કસોટી કરી. રસ્તામાં ચાલતા ચાલતા કોઈ ફૂલના ઉપર પતંગિયા ઉડતા હોય તો રામજી દોડીને પતંગિયું પકડે. એકદમ સહજ બાળક જેવી લીલા કરવા લાગે. કોઈ ફૂલ ખીલ્યું હોય તો એની પાસે જઈને ઉભા રહે. મોરલાઓ નાચતા હોય તો ભગવાન એને જોયા કરે. વિશ્વામિત્રજીને થયું કે આમાં મારી ભૂલ થઈ લાગે, આમાં કઈ બ્રહ્મ જેવું લાગતું નથી. બ્રહ્મ કઈ આવું કરે? પતંગિયું પકડવા દોડે, ફૂલ ખીલે તો એના તરફ આકર્ષિત થાય, મયુર નાચે તો એને જોવામાં એકાગ્ર બને. વિશ્વામિત્રજીની પૂરી કસોટી રામજી કરે છે. નિર્ણય થતો નથી વિશ્વામિત્રજી. મનમાં દુવિધા છે. આમ આગળ વધે છે. તુલસીદાસજી લખે છે, થોડે દૂર ગયા તો ચાલે જાત મુનિ દીની દિખાઈ, સુનિતાડિકા ક્રોધ કરી ધાઈ. એક ही बान प्राण हरि लीना, दीन जानी ते ही निज पद दीना. તુલસીદાસજી કહે થોડે આગળ ગયા તો વિશ્વામિત્ર મહારાજે જોયું તાડકા નામની રાક્ષસી એકદમ ગર્જના કરતી દોડી, અને તાડકાને જોતા વિશ્વામિત્રજીએ રામને કહ્યું કે રાઘવ, આ તાડકાના સંતાનો જ અમને પરેશાન કરે છે. ભગવાન રામજીએ તાડિકાને જોતા જ એક જ બાણ નિશંગમાંથી ખેંચ્યું છે. રામાયણમાં લખ્યું એક જ બાણે તાડિકાને મારી છે. જેવી તાડિકા ધરતી ઉપર પડી, રામજીનું અવતાર કાર્ય અહીંથી શરૂ થઈ ગયું. રામચરિત માનસને ઠીકથી જોઈએ તો ખ્યાલ આવે છે કે સૌ પ્રથમ રામજીએ રાક્ષસ સંહાર શરૂ કર્યો ત્યારે પહેલા રાક્ષસને નથી માર્યો, રાક્ષસીને મારી છે. આનું કારણ રામ એમ જગતને બતાવે છે કે રાક્ષસોને મારતા પહેલા જેના દ્વારા રાક્ષસો જન્મ લે છે એ ભૂમિકાને પહેલા ખલાસ કરો. દુર્ગુણોનો નાશ કરતા પહેલા દુર્ગુણો જ્યાંથી પ્રગટ થાય છે તે સ્થિતિને ખલાસ કરી છે. એક જ બાણ મારતા તાડકા ધરતી ઉપર પડી. એના ચહેરા ઉપરની દીનતા જોઈ ભગવાન રામજીએ તાડિકાને મુક્તિ આપી, નિજ પદ આપ્યું. આ ઘટના વિશ્વામિત્રજીએ જોઈ અને હવે વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ કે રામ બ્રહ્મ છે. તબ ઋષિ નિજ નાથ હિજી ચીની, વિદ્યાનિધિ કહું વિદ્યાદીની. વિશ્વામિત્ર મહારાજ ઓળખી ગયા કે આ બ્રહ્મ છે. તાડકાનો નાશ થયો પછી વિશ્વામિત્રજી કબૂલ કરવા તૈયાર થયા છે કે બ્રહ્મ છે. પરમાત્માને ઓળખી ગયા છે. પોતાની પાસે જે વિદ્યા હતી એ ભગવાનને વિદ્યા અર્પણ કરવા લાગ્યા. થોડો વિચાર થાય એવો પ્રસંગ છે. ઈશ્વરને ઓળખી જઈએ આપણે, ઈશ્વરના આપણને પૂર્ણ દર્શન થાય પછી ભગવાન પાસેથી કઈ મેળવવાનું હોય કે ભગવાનને કઈ આપવાનું હોય. વિદ્યાનિધિ રામને વળી વિશ્વામિત્રજી હવે શું વિદ્યા આપવાના, છતાં વિદ્યા એને અર્પણ કરી છે. આનો અર્થ એ થયો કે માનવીની શક્તિ જ્યાં સુધી ઈશ્વરને અર્પણ ન થાય ત્યાં સુધી એની સફળતા જ નથી.
શક્તિ હોય, બુદ્ધિ હોય, વિદ્યા એ જ્યાં સુધી પ્રભુને અર્પણ ન થાય ત્યાં સુધી એની પૂર્તિ નથી. નદી જ્યાં સુધી સાગરમાં ન ભળે ત્યાં સુધી નદીની પૂર્તિ નથી. આમ તો નદી પરોપકારી ગણાય, નદી સતત પરોપકાર કરે છે. પણ કોઈ નદીને એમ પૂછ્યું કે તમારે પરોપકાર જ કરવો છે તો પછી દરિયામાં શું કામ ભળી જાઓ છો? રણની અંદર તમારે જવું જોઈએ, ત્યાં પાણીની મુશ્કેલી છે, લોકોને તરસ છીપે. જો આપ રણમાં જાઓ, સાચો પરોપકાર તો ત્યાં રેગિસ્તાનમાં થાય. દરિયામાં જઈને ભળવાથી શું ફાયદો? નદીએ જવાબ આપ્યો કે આપની વાત બરાબર છે, હું રણની અંદર જાઉં, રેગિસ્તાનમાં જાઉં તો વધારે પરોપકાર કરી શકું, એ વાત સાચી છે. પણ ત્યાં જવાથી મારા જીવનની પૂર્તિ નથી, મારા જીવનની સફળતા સાગરને મળવાથી જ. કોઈએ ગંગાને એમ કહ્યું કે તમે દરિયામાં મળી ગયા પછી તમારી સફળતા છે. એનું કારણ એ ગંગાએ જવાબ આપ્યો કે જ્યાં સુધી હું વહું છું ત્યાં સુધી ગંગા વહે છે એમ કહેવાય. ત્યાં સુધી મારા મનમાં એક સૂક્ષ્મ અહમ છે કે હું ગંગા છું, હું જમુના છું. પણ દરિયામાં ભળી જાઉં છું પછી એ મારો સૂક્ષ્મ અહંકાર ખલાસ થઈ જાય. અને ગંગાએ કહ્યું કે પછી અમારો પરોપકાર કઈ બંધ થતો નથી, તો અમે પાછા વાદળ બનીએ છીએ અને વાદળ બનીને પાછા વરસીએ છીએ અને આ રીતે જગતનું હિત કરતા જ રહીએ. પણ વાદળ બનીને વરસવામાં અમારો અહંકાર પૂર્ણ ખલાસ થયેલો ગણાય છે. કારણ કે પછી ગંગા જળ વરસે છે એમ નથી કહેવાતું, પછી ખાલી જળ વરસે છે એમ જ કહેવાય. વહીએ છીએ ત્યાં સુધી અમે ગંગા જળ છીએ, અમે જમના છીએ, આવો એક સૂક્ષ્મ અહમ રહે. એમ માનવીની વિદ્યા જ્યાં સુધી પ્રભુને અર્પિત ન થાય ત્યાં સુધી એની સફળતા નથી. માટે વિદ્યા નિધિ કહ વિદ્યાદિરી. ભગવાનને વિદ્યા અર્પણ કરી, શસ્ત્રો સમર્પિત કર્યા, આયુધ સર્વ સમર્પિકે પ્રભુ નિજ આશ્રમ આની, કંદમૂલ ફલ સુરસ અતિદેવ ભક્તિ હિત. ભક્તિ ભાવથી પરમાત્માને આશ્રમમાં લાવી વિશ્વામિત્રજીએ કંદમૂળ ફળ રામજીને અર્પણ કર્યા છે. બધા જ મહાત્માઓએ રામ લક્ષ્મણના દર્શન કર્યા. વિશ્વામિત્રજી પોતાના જીવનને ધન્ય માને છે. એક દિવસ પૂરો થયો, રાત્રિ પૂરી થઈ. બીજા દિવસની સવારે વિશ્વામિત્રજી યાદ નથી કર્યું કે હવે યજ્ઞ અમે શરૂ કરીએ. વિશ્વામિત્રજીને થયું રામ પૂર્ણ બ્રહ્મ છે, બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ, હવે યજ્ઞ બહુ એને યાદ નહીં આવ્યો. રામજીને સવારે યાદ કરાવવું પડ્યું કે પ્રાત કહા મુનિ સન રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરહું તુમ જાય. સવારમાં રામજીએ કહ્યું બાપજી યજ્ઞનો આરંભ કરો, અમે બે ભાઈઓ બે દિશામાં ઉભા છીએ, તાકાત નથી કોઈ અસુર હવે યજ્ઞમાં વિક્ષેપ કરી શકે. રામ અને લક્ષ્મણ બંને ઉભા છે. યજ્ઞ આરંભ થયો. યજ્ઞનો પવિત્ર ધુમાડો આકાશમાં ગયો. મારીચ અને સુબાહુ અમંગલ દ્રવ્યો લઈને દોડ્યા છે. રામાયણકારે લખ્યું એક જ બાણ ફણા વગરનું માર્યું મારીચને, 400 ગાવ દૂર મારીચને ફેંક્યો. સુબાહુ આવ્યો, પાવકાસ્ત્ર બાણ મારી સુબાહુને સળગાવી દીધો. રાક્ષસોનો વિનાશ કરી ઋષિના યજ્ઞને પ્રભુએ સફળ કર્યો. મહાત્માઓ ધન્ય બન્યા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જય ઘોષ થવા લાગ્યો છે. યાજ્ઞવલ્ક વર્ણન કરે ભરદ્વાજ, વિશ્વામિત્ર મહારાજના ચરણમાં બંને ભાઈઓએ પ્રણામ કર્યા. ત્યારે ઋષિના નેત્રમાં આંસુ આવી ગયા. રાઘવ, આજ અમારું અનુષ્ઠાન પૂર્ણ થઈ ગયું, આજ અમને ધન્ય કરી દીધા, અતિ આનંદ થયો છે. એક એક દિવસની આહુતિ અર્પણ કરીએ છીએ. આપણા જીવન યજ્ઞમાં અનેક વિકારો, વિપત્તિઓ, ખોટા ખ્યાલો, સમાજની વિટંબણાઓ આ બધા વિક્ષેપ કર્યા કરે છે. જીવન યજ્ઞને પૂર્ણ કરવો હોય તો તુલસી કહે રામ અને લક્ષ્મણને જીવનમાં પધરાવો. રામ એટલે સત્ય અને લક્ષ્મણ એટલે સમર્પણ. વ્યક્તિના જીવનમાં જ્યાં સુધી સત્ય અને સમર્પણ આ બે વસ્તુ પ્રગટ ન થાય ત્યાં સુધી જીવન યજ્ઞ અધૂરો રહે. સત્યની સાથે સમર્પણ પણ આવવું જોઈએ. રામ લક્ષ્મણ દ્વારા યજ્ઞની પૂર્તિ થઈ છે. થોડા દિવસ સંતો ઉપર દયા કરી ભગવાન વિશ્વામિત્રજીના આશ્રમમાં રોકાયા છે. અને હવે એક દિવસ વિશ્વામિત્રજીએ રામજીને કહ્યું રાઘવ, તમારી ઈચ્છા હોય તો આપણે એક કૌતુક, એક યજ્ઞ જોવા જઈએ. બોલે ક્યાં બાપજી? કે આપે જેમ આ એક મારો યજ્ઞ પૂરો કર્યો એમ જનકપુરમાં એક બીજો યજ્ઞ ચાલે છે, એનું નામ છે ધનુષ યજ્ઞ.
આ યજ્ઞમાં જે મારીચ અને સુબાહુ વિઘ્ન કરતા હતા એ યજ્ઞમાં રાવણ આદિ રાક્ષસો આસુરી વૃત્તિના લોકો વિક્ષેપ કર્યા કરે છે. હવે જયારે આપ યજ્ઞો પૂરા કરવા જ નીકળ્યા છો તો જેમ મારો યજ્ઞ પૂરો કરાયો એમ રાજર્ષિ જનકનો યજ્ઞ પણ કમસે કમ સાથે પૂરો કરાવી દો. આપણે ત્યાં જઈએ, એની પુત્રીનો આ ધનુષ યજ્ઞ રચાય છે. આપની ઈચ્છા હોય તો આપણે જનકપુર જઈએ. ધનુષ યજ્ઞ નામ આપ્યું. વિશ્વામિત્રજીની વાત રામ સમજી ગયા. તુલસીદાસજીએ લખ્યું, ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાથા, હર્ષિ ચલે મુનિ બર કે સાથા. વિશ્વામિત્રજીની સાથે બંને ભાઈઓ અન્ય ઋષિઓની સાથે ધનુષ યજ્ઞમાં હાજરી આપવા માટે જનકપુર તરફ યાત્રાનો આરંભ કરે છે. પેદલ યાત્રા છે. વનરાયને જોતા, નદીઓને જોતા આગળ વધી રહ્યા છે. સુંદર પ્રકરણ આવે છે. બહુ નાનું એવું પ્રકરણ પણ અતિ મહત્વનું પ્રકરણ. જેવા આગળ જઈ રહ્યા હતા તો રસ્તામાં એક આશ્રમ આવ્યો. બિલકુલ શાંતિ. પશુ પંખી કોઈ અંદર દેખાતું નથી. ઇવન વૃક્ષો પણ સાધના કરતા હોય એવા લીન થઈને ઉભા છે. વૃક્ષનું એક પત્તું હલતું નથી. આશ્રમના દ્વાર પર રસ્તાના કિનારા ઉપર એક પથ્થર દેહ, એક શિલા, માનો કોઈ ચટ્ટાન પડી છે. આટલી નીરવ શાંતિ જોઈને, આ પથ્થર દેહમાં કોઈ સૂતેલું પડેલું જોઈને ભગવાન રામજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું, બાપજી આ કોનો આશ્રમ છે? આ કોણ પડ્યું છે? પથ્થરની જેમ જડ બની અને શિલા દેહમાં કોણ છે મહારાજ? આપ મને વિસ્તારથી કહો. વિશ્વામિત્ર મહારાજ રામજીનો પ્રશ્ન સાંભળીને બધી કથા, આ આશ્રમ ગૌતમ ઋષિનો હતો. આપે કથા સાંભળી છે. ગૌતમ ઋષિને બ્રહ્માજીએ અહલ્યા નામની એક સુંદર સ્ત્રી ઉત્પન્ન કરી અને ગૌતમને અર્પણ કરી. અહલ્યા અતિ સુંદર હતા એમ કહેવાય છે. અહલ્યા જ્યારથી નિર્માણ થયા ત્યારથી ઇન્દ્રની દ્રષ્ટિ એના તરફ હતી કે આ સ્ત્રી મને મળવી જોઈએ. પણ બ્રહ્માજીએ એક ભોગીને આ સ્ત્રી આપવાને બદલે એક યોગીને અર્પણ કરી. ઇન્દ્રના મનમાં રાગના બીજ વવાઈ ચુક્યા હતા અહલ્યા તરફ. અહલ્યા પણ અતિ સુંદર હતા. એના મનમાં પણ ઊંડે ઊંડે ક્યાંક રાગ હતો કે મને કોઈ રસિક માણસને આપવાને બદલે એક વિરક્તને આપી. એનું એક એના મનમાં થોડુંક ક્યાંક ઊંડે ઊંડે દુઃખ હશે. પરિણામે પૌરાણિક આપણી ઘટના કે ઇન્દ્ર એકવાર વેશ પલટો કરીને આવ્યો છે અને અહલ્યાની સાથે ઇન્દ્ર આશ્રમમાં ઓચિંતા ગૌતમ આવી ગયા છે. આ દ્રશ્ય જોઈને ગૌતમે અહલ્યાને ઇન્દ્રને શાપ આપ્યો છે. થઈ અને ઋષિઓના આશ્રમ સુધી તું દુષ્કૃત્ય કરવા સુધી પહોંચે છે. આપણા ધર્મગ્રંથો એમ કહે છે કે ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ વૈદિક ઉપાસક છે. બધા કરતા મોટામાં મોટો વેદનો ઉપાસક ઇન્દ્ર ગણાય છે આપણા ધર્મગ્રંથો. તુલસીદાસજીને કોઈએ કહ્યું કે ઇન્દ્ર આટલો મોટો વેદનો ઉપાસક છતાં તમે જ્યારે જોઈએ ત્યારે ઇન્દ્રની ટીકા કેમ કરી? એનો જવાબ તુલસી આપ્યો કે વેદનો આટલો મોટો ઉપાસક થઈ અને વાસનાને સંતોષવા જોઈએ ગૌતમ ઋષિના આશ્રમ સુધી જતો હોય તો એવા વૈદિકની પણ નિંદા થવી ઘટે. એ વૈદિકની શું અર્થ? મહર્ષિ ગૌતમે શાપ આપ્યો, તારા શરીરમાં 1000 છિદ્ર પડી જશે, કાણા પડી જશે. જરા શાપ વિચિત્ર લાગે છે પણ એનું રહસ્ય જુદું હતું. માટીનો ઘડો હોય અને એમાં નાનામાં નાનું એક સૂક્ષ્મ કાણું હોય, એકદમ સૂક્ષ્મ, અને આપણે જળ ભર્યું હોય તો ધીમે ધીમે એ પાત્રમાંથી જળ વહી જવાનું. ઇન્દ્ર બહુ પુણ્ય કર્યા પછી ઇન્દ્રની પદવી મેળવે છે. તેથી ગૌતમે કહ્યું તારા શરીરમાં 1000 છિદ્રો પડશે જેથી કરીને તારું પુણ્ય ધીમે ધીમે બહાર નીકળી જશે, તારા પુણ્યો ખલાસ થઈ જશે. અને અહલ્યાને કહ્યું તું ઋષિ પત્ની થઈને તારી બુદ્ધિ ભોગ તરફ આસક્ત થઈ, મારો શાપ છે, તું જડ થઈ જઈશ, પથ્થરના જેમ પડી રહીશ, ચટ્ટાન કી તરહ. પણ પછી ગમે તેમ તો સંત ખરા ને, એટલે શાપ આપ્યા પછી જયારે ગૌતમ અને અહલ્યાની આંખમાં આંસુ જોયા છે, સંતને દયા આવી છે, બંનેને આશીર્વાદ. શાપને પેલું કરતા કહ્યું છે કે તમારા બંનેના શાપની નિરાકરણ રામ અવતારમાં થશે.
અહલ્યા રામ ચરણ રજ પ્રાપ્ત કરીશ ત્યારે તું ધન્ય બનીશ. અને ઇન્દ્ર જનકપુરમાં રામનો વરઘોડો ચડશે ત્યારે 1000 નેત્રથી તું એના દર્શન કરી તે દિવસે કૃતાર્થ થઈશ. આખી કથા વિશ્વામિત્રજીએ રામજીને કહી છે. ગૌતમ નારી સાપ બસ ઉપલ દેખ ધરી ધીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુવીર. વિશ્વામિત્રજી રામજીને કહ્યું, આ ગૌતમના પત્ની અહલ્યા પથ્થર થઈને પડ્યા છે. પ્રભુ, ચરણ રજનું દાન કરો. તમારા ચરણ રજની પ્રતીક્ષા કરે છે વર્ષોથી. આપ કૃપા કરો, એનો ઉદ્ધાર કરો. આ પ્રસંગ માનવ જાત માટે એક મોટું આશ્વાસન છે. તમે વિચાર કરો, ઘણી વખત માણસો સમાજની અંદર પોતાથી કઈ ભૂલ થાય પછી બહુ નિરાશ થઈ જાય. ઘણા લોકો એવા મળે છે કે અમે આટલું મોટું ભૂલ કરી નાખી, અમે જીવનમાં આટલું મોટું ફલાણું કરી નાખ્યું, હવે અમારાથી કઈ થઈ શકે નહીં, અમારા માટે કોઈ નિસ્તારનો માર્ગ નહીં. લોકો નિરાશ થઈ જાય. એને એ માટે એક મોટું માર્ગદર્શન છે આ પ્રસંગ. અહલ્યા ઋષિ પત્ની હતા અને એમણે આશ્રમની અંદર આવી મોટી ભૂલ કરી અને છતાં એ અહલ્યાનો ઉદ્ધાર કરવા રામ સ્વયં એના આશ્રમ સુધી આવ્યા હોય તો આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો નિરાશ થશો નહીં. પ્રશ્ન એટલો, સવાલ એટલો છે કે અહલ્યાએ ભૂલ કર્યા પછી પથ્થર થઈ ગઈ એનો અર્થ, પથ્થરની જેમ અચેતન થઈ ગઈ એનો અર્થ, એની બધી જ ચંચળતા કેન્દ્રિત થઈ ગઈ. જે ચંચળતાએ એને ભોગ તરફ પ્રેરી હતી, જે ચંચળતાએ એને વાસના તરફ ખેંચી હતી, એ ચંચળતા સ્થિરતામાં ફરી ગઈ. ચટ્ટાનની જેમ થઈ ગઈ, યાની નિષ્ઠામાં સ્થિર થઈ ગઈ. પૂરો પસ્તાવો કરી લીધો અહલ્યાએ અને વિચાર કર્યું કે મારા પગલા ભોગ તરફ ગયા તો મારી આ દશા થઈ, હવે હું હલીશ નહીં, ચલીશ નહીં, બસ બિલકુલ પથ્થરની જેમ પડી રહી, નિષ્ઠામાં સ્થિર. ભૂલ થઈ જાય માણસ. કેટલો મોટો પસ્તાવો કર્યો આ ઋષિ પત્નીએ, કેટલી સ્થિરતા એનામાં આવી ગઈ કે એને રામ પાસે પવિત્ર થવા માટે ન જવું પડ્યું, એને મંદિરોમાં ન જવું પડ્યું, મંદિરના રામને અહલ્યાની પાસે આવવું પડ્યું. જીવન સુધરી શકે છે. ભક્તિ માર્ગમાં કોઈ દિવસ મોડું થતું નથી. સવાલ, માણસ પૂરો પસ્તાવો કરી નિષ્ઠામાં સ્થિર થઈ જાય. અમારાથી કઈ ન થાય એવું નહીં માનસ. ભલે ભૂલ થઈ ગઈ, માણસ છીએ, ભૂલ થઈ ગઈ. ભગવાનને કહી દો અમારાથી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય નહીં કરું. કૃષ્ણમૂર્તિનું બહુ સરસ વાક્ય છે, બડી સુંદર બાત કહી એક વાક્ય. કૃષ્ણમૂર્તિએ કહ્યું, ભૂલ કરો, ખૂબ કરો. પહેલી દ્રષ્ટિએ જોઈએ તો નવાઈ લાગે કે આ તો ભૂલ કરવાની પ્રેરણા આપે. ભૂલ કરો, ખૂબ કરો. પણ પછી બહુ સરસ કહી દીધું, ભૂલ કરો, खूब करो लेकिन बार बार मत करो. हो गई एक बार भूल, हो गई बस. એને દોહરાવો નહીં. એક ભૂલનું પરિણામ ભોગવ્યા પછી એ ભૂલનો માર્ગ મૂકી દો. संत અને સંસારીમાં આટલો તફાવત, उस पर जरा आप गौर करें, जीवनोपयोगी बात है. સંતોના જીવનમાં અનુભવ જીતે અને ઈચ્છા હારે, આ સંતનું જીવન હોય છે. સંત કોઈ કામ કરે ને એમાં એને કઈ ખરાબ અનુભવ થાય તો એ અનુભવ જીતી જાય, પછી ઈચ્છા નહીં કરે. આ ઈચ્છાના પરિણામે મને આવો અનુભવ થયો, એ અનુભવ એના જીવનમાં જીતી જાય, પછી એ ઈચ્છાના પથ ઉપર કોઈ દિવસ કદમ નહીં રાખે સંતો. સંતના જીવનમાં અનુભવ જીતે, ઈચ્છા હારે, અને સંસારીઓના જીવનમાં હંમેશા ઈચ્છા જીતે અને અનુભવ હારે. એની ઈચ્છાથી આપણે અનેક વાર દુઃખી થયા, અનેક વાર અનુભવો કર્યા, છતાં માનવીના જીવનમાં ઈચ્છા વધતી જ ગઈ, ઈચ્છા વધતી ગઈ. સાધુના જીવનમાં અનુભવ જીતે, ઈચ્છા હારે. સંસારીના જીવનમાં ઈચ્છા જીતે અને અનુભવ હારે. આ આપણી અનુભૂતિ હોય છે. તો ભૂલ થઈ જાય, આપણે માણસ છીએ, પણ પછી નિષ્ઠામાં ભક્તિ કરવી હોય, ભગવાનની પાસે જવા કરતા ભગવાનને આપણી પાસે લાવવા હોય
તો તુલસીદાસજીએ 2 વાત રામચરિતમાનસમાં કરી છે. ભક્તિમાં પ્રભુ આપણી પાસે આવશે અને એટલા માટે 2 વસ્તુ જોઈએ. એક તો નિષ્ઠામાં સ્થિરતા અને બીજું પ્રતીક્ષા. 2 આશ્રમો રામાયણમાં એવા છે જ્યાં રામ બિના બોલાઈ ગયે. એક તો આ અહલ્યા જે અતિ પાતકી ગણાતી હતી એ કાળમાં મહિલા, એના આશ્રમે રામ સામેથી ગયા. રામના પગલા ખેંચાયા એનું કારણ અહલ્યાની સ્થિરતા, એની જે ધીરતા છે નિષ્ઠામાં. અને બીજો આશ્રમ વર્ણમાં તે દિવસે અધમ ગણાતી હતી જે શબરી, એ શબરીની પ્રતીક્ષા. એક સંતે શબરીને કહેલું તારે કુટિયાએ રામ આવશે, પછી એને પૂછ્યું નહોતું કે ક્યારે આવશે. બસ સંતે કહ્યું છે આવશે, બસ બેસી ગઈ. યુવાન શબરી વૃદ્ધ થઈ ગઈ, એટલી બધી પ્રતીક્ષા એની દ્રઢ બની કે ખુદ રામના કદમ એના તરફ પહોંચી ગયા. પ્રતીક્ષા અને નિષ્ઠાની સ્થિરતા ભક્તિ માટે બહુ જરૂરી છે. ભક્તિ માર્ગમાં અનંત ધૈર્યની જરૂર પડે છે. જે માણસને તાત્કાલિક કંઈક પામી લેવું હોય એ કઠિન છે. ભક્તિ માર્ગમાં અનંત ધૈર્ય જોઈએ છે. આજે ઘણા લોકો અમુક સમય માટે જપ કરે છે, અમુક સમય માટે પ્રભુનું સંકીર્તન કરે છે, પછી છોડી દે છે. કઈ થાય છે, આમાં કઈ મળ્યું નહીં. અરે કદાચ એક જન્મમાં નહીં, આ તો જન્મો પણ વિતાવવા પડે. અનંત ધૈર્ય જોઈએ. જબ બહુકાલ કરીએ સત્સંગ. આ માર્ગમાં એ જ આવી શકે જેનામાં ધીરતા પુષ્કળ હોય. जलील आसान नहीं आबाद करना घर मोहब्बत का. सूफी का शेर है, जलील आसान नहीं आबाद करना ये घर मोहब्बत का, ये उसी का काम है जो खुद बर्बाद होते हैं. अनंत धैर्य જોઈએ, કુરબાનીની તૈયારી જોઈએ. અમારે સૌરાષ્ટ્રમાં એક પ્રચલિત વાત છે, આપને શાયદ સુની હોગી. ધના નામનો એક ભગત થયો. આપે નામ સાંભળ્યું છે, ખેડૂત હતો ધનો ભગત. એમણે ભક્તિનો કપાસ વાવેલો. ખેતી કરતો હતો ને, એટલે એમણે ભક્તિનો કપાસ ની ખેતી કરી. એમ કહે છે કે ભક્તિના કપાસને ફૂલ આવ્યા ત્યાં ધનાનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું. ભક્તિનો કપાસ વાવ્યો ધનાએ, પણ ચૂંટી ન શક્યો. ત્યાં દાદુ નામના એક સંત થયા અને દાદુએ ભક્તિના કપાસને ચૂંટી અને એને પીંજી નાખ્યો. એની પૂણી તૈયાર કરી. પણ જ્યાં પૂણી તૈયાર થઈ ત્યાં દાદુનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું. કાંતે કોણ? ત્યાં કર્માબાઈ નામની એક ભક્ત મહિલા થઈ અને કર્માબાઈએ ભક્તિના કપાસમાંથી થયેલી પૂણીઓ લઈ અને એના તાર કાઢ્યા અને કાંતી લીધો. એ કાંતીને કર્માબાઈએ જ્યાં તૈયાર કર્યું ત્યાં એનું પ્રારબ્ધ પૂરું થયું. વણે કોણ? ત્યાં કબીર પ્રગટ થયા અને કબીરે એ ભક્તિના તારને વણી નાખ્યા. એક ચુંદડી તૈયાર કરી અને કબીરની એ ચુનરિયા એ જ્યાં તૈયાર થઈ તો ઓઢે કોણ? કબીરનું ત્યાં પૂરું થયું. અને એ ચુંદડી તૈયાર થઈ તો ઓઢનાર મીરા પ્રગટ થયા અને મીરાએ ભક્તિની ચુંદડી ઓઢી લીધી. ધનાએ ભક્તિનો કપાસ વાવ્યો, મીરાએ એની ચુંદડી. અનંત ધૈર્ય પછી સફળતા મળે. તુલસીદાસજી વર્ણન કરે છે, ચટ્ટાણ થઈ ગઈ એટલે હલનચલન બંધ થઈ ગયું, સ્થિર બની ગઈ. બસ પૂરો પસ્તાવો થઈ. ભૂલ થઈ જાય, માણસ છીએ. દેખી બુરાઈ ના ડરું, મને શી ફિકર છે પાપની. કલાપી કહેતે હૈ, બુરાઈ ને ધોવા બધે ગંગા વહે છે આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, પ્રભુ યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની. કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી. કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી. જોયું છે આખરે તો એકલીને એ જ યાદી આપની. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી. જોયું ન જોયું છો બને, જો એક યાદી આપની.
ભૂલ થાય માણસથી. અહલ્યા જેવી ઋષિ પત્ની જો તરી શકતી હોય અને એ પણ સામેથી રામ એના કુટિયાએ ગયો હોય તો એવા પાપ આપણે નથી કર્યા. માનવ તરી શકે છે, માનવ ધન્ય બની શકે છે, શરત ધીરતા રાખે, માણસ નિષ્ઠામાં સ્થિર બને. આજ પ્રભુના ચરણ એના તરફ આવ્યા. એટલું જ નહીં, વિશ્વામિત્ર જેવા પરમાર્થી સંતે રામને પ્રાર્થના કરી, રામ અહલ્યાનો ઉદ્ધાર કરો. આપણી નિષ્ઠા પ્રબળ બનશે ના તો આપણા પાપથી આપણને મુક્ત કરવા માટે કોઈ ભારતનો સંત પ્રભુને વિનંતી કરશે. વિશ્વામિત્રજી આદેશ નથી આપતા. આ શબ્દો જોતા એમ લાગે વિશ્વામિત્રએ વિનંતી કરી રામને, ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુવીર. રામજી, હું આપને વિનંતી કરું છું, તમે આ અહલ્યાનો ઉદ્ધાર કરો. તારા વગર આને કોણ તારશે? વિશ્વામિત્ર સંતો હંમેશા પરમાર્થી હોય છે. અહલ્યાને ઉગારો મહારાજ, એને ચેતનતા પ્રગટ કરો, ચૈતન્ય આપો. ભગવાનને કહ્યું ચરણ કમલની રજનું દાન કરો. ભગવાન વિચારમાં પડ્યા કે શું કરવું? ઋષિ પત્નીને પગ કેમ અડાડવો? એક તો રઘુવંશની મર્યાદા. આમ સામાન્ય રીતે કોઈ સ્ત્રી સૂતી હોય તો એને હાથથી પણ ન અડાય, તો પછી પગથી તો કેમ અડવું? અને એમાં આ તો ઋષિ પત્ની, એને પગ અડાડવો એટલે એક મોટું મર્યાદાનું ઉલ્લંઘન હતું. અને રઘુવંશમાં તો કેટલી બધી મર્યાદા. વિશ્વામિત્રજીએ કહ્યું તમે ચરણ રજનું દાન કરો. શું કરવું? રામજી માટે અમુક મહાત્માઓ એમ કહે છે કે એમણે પગ ઊંચો કર્યો, પવનની લહેર આવી, ચરણ ધૂળી ઉડી અને અહલ્યા જે ચટ્ટાન થઈને પડ્યા હતા એના ઉપર પડી અને અહલ્યા પ્રગટ થયા. તુલસીદાસજી કહે નહીં, ધૂળ ઉડે ને એના મસ્તક ઉપર પડે એમાં મને સંતોષ નથી. તુલસી કહે નહીં, પગ અડાડવો જ જોઈએ, પગ સ્પર્શ થવો જોઈએ. અને તેથી ગોસ્વામીજીએ લખ્યું, ભગવાન રામજીએ વિશ્વામિત્રનો આદેશ સ્વીકારીને પર સત પદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી રગી પર સત પદ પાવન શોકન સાવન. ભગવાનના પુનીત ચરણનો જ્યાં સ્પર્શ થયો છે, ગોસ્વામીજી કહે પ્રગટ ભઈ તપ પુંજ સહી. શબ્દ પર ધ્યાન દે. તુલસીદાસજી કહે અહલ્યા જયારે ઉભા થયા ત્યારે એમ લાગતું હતું કે કોઈ તપસ્વીની ઉભી થઈ. તો પછી આ પતિત હતી કે તપસ્વીની હતી? તુલસી કહે ભૂલ થયા પછી એનો પૂરો પસ્તાવો કરી અને નિષ્ઠામાં સ્થિર થઈ જવું એ મોટામાં મોટું તપ છે. પ્રગટ ભઈ તપ પુંજ, વર્ષોની સાધનામાંથી કોઈ જાણે બેઠું થયું હોય આવી અહલ્યા આવા દેખાય છે. પ્રગટ ભઈ તપ પુંજ સહી દેખત રઘુનાયક. જ્યાં આંખ ખોલીને અહલ્યાએ જોયું, રઘુનાયકના દર્શન કર્યા, સન્મુખ હોઈ કર જોર રહી. એટલા પ્રેમ વિભોર બન્યા અહલ્યા. અતિ પ્રેમ અધીરા પુલક શરીરાય, અતિ પ્રેમ અધીરા પુલક શરીરા. મુખ નહીં આવત બચન કહી, અતિશય બડ ભાગી ચરનન લાગી. જુગલ નયન જલધાર બહી. એટલા બધા પ્રેમ વિભોર અહલ્યા બન્યા કે હાથ જોડીને રામજીની સામે ખાલી ઉભા જ રહ્યા. આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. હિંમત એકઠી કરી અને જયારે બોલવાની કોશિશ કરી ત્યારે બહુ સરસ બોલ્યા. ભગવાન, હા, આજ એક ભ્રાંતિનો અંત આવ્યો. શું? હું અત્યાર સુધી એમ માનતી હતી કે ગૌતમ ઋષિએ મને શાપ આપ્યો, પણ આજ ખબર પડી કે શાપ નહોતો, આશીર્વાદ હતો. મારી ચંચળતાને જેણે સ્થિર કરી દીધી એને શાપ કેમ કહેવાય? મારી તમામ વૃત્તિઓ જે બેફામ ફરતી હતી એને ચટ્ટાન કી તરહ એક બના દી. એ તો આશીર્વાદ હતો પ્રભુ. અને મહારાજ, આજ વિશ્વામિત્ર ગૌતમ ઋષિએ મને શાપ ન આપ્યો હોત તો આપના ચરણની રજ મને ક્યાંથી પ્રાપ્ત થઈ? અને હું કેટલી બળભાગી. અને આમ વાતે સાચી. તમે ગંગાની યાત્રા કરી હશે તો ખ્યાલ આવશે.
ગંગા સાગરમાં જ્યાં ગંગા ભળે છે, અથવા તો કલકત્તા બાજુ તમે ગંગાને જોશો તો ગંગા બહુ ડોળી છે. એટલે પવિત્ર તો છે, પાપ નાશક છે, પણ એનું રૂપ જરા ડોળું છે. એટલી બધી ચોખ્ખી ગંગા ઋષિકેશમાં હરિદ્વારમાં તમને મળે, જેમ જેમ ઉપર જાઓ એવી ગંગા નીચે નથી. હરિદ્વારની ગંગા તમને વધારે ચોખ્ખી લાગશે, ઋષિકેશની ગંગા એના કરતા વધારે સરસ લાગશે, ઉપર જઈશો તો એના કરતા વધારે સુંદર લાગશે. તો ઈ ગંગા જ્યાંથી નીકળી ગંગોત્રીમાંથી, ત્યાં કેટલી ચોખ્ખી હશે. એના કરતા આગળ લો, શંકરની જટામાંથી નીકળી ત્યારે કેટલી ચોખ્ખી હશે. એના કરતા આગળ જાઓ તો બ્રહ્માના કમંડળમાંથી છૂટી પડી ત્યારે કેટલી ચોખ્ખી હશે. અને એના કરતા આગળ જઈએ તો ભગવાનના ચરણમાંથી નીકળી ત્યારે કેટલી સુંદર હશે. તો જ્યાં ડોળું પાણી છે ત્યાં ડૂબકી મારીએ તો પાપથી મુક્તિ મળે. તો જે ચરણમાંથી ગંગા નીકળી એ ચરણ જ આજ અહલ્યાના ઉપર પડ્યો. હવે એના માટે મુક્તિનો કોઈ પ્રશ્ન ઉઠતો નથી, એના માટે કોઈ પવિત્ર થવાનો કોઈ પ્રશ્ન ઉઠતો. ધન્ય બની ગઈ. મહારાજ હું કેટલી ભાગ્યશાળી, જે પદ સુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી સોઈ પદ પંકજ પૂજત જેહી અજ મમ શિર ધરે કૃપાલુ હરી. જે ચરણમાંથી ગંગા નીકળી એ ચરણ તમે મારા મસ્તક ઉપર પધરાયો, હું ધન્ય બની ગઈ. હવે તો એક જ વિનંતી છે મહારાજ, આપના ચરણ કમળમાં મારું મન ભંવર બનીને કાયમ નિવાસ કરે. આવું વરદાન માંગ્યું છે. ઈશ્વરના ચરણની ભક્તિ મેળવી અહલ્યાજી મન ઈચ્છિત વરદાન મેળવી અને ત્યાંથી વિદાય લે છે. તુલસીએ લખ્યું, યહી ભાંતિ સિધારી ગૌતમ નારી બાર બાર હરિચરણ પરી જો અતિ મન ભાવા સૌ બર પાવા ગઈ પતિલોક આનંદ ભરી. બાર બાર હરિચરણમાં વંદન કરી પતિલોક તરફ ગતિ કરી ગયા. અહલ્યાનો રામજીએ ઉદ્ધાર કર્યો. સંતો એમ કહે છે, આ દ્રશ્ય જોયા પછી વિશ્વામિત્ર મહારાજે રામજીને પદ આપ્યું છે, તમે પતિત પાવન છો. આના પહેલા રામજીને પતિત પાવનની પદવી નહોતી મળી. આ અહલ્યાનો ઉદ્ધાર કર્યો એટલે પદવી આપી પતિત પાવન. આના પહેલા રામ રઘુપતિ હતા. કૌશલ્યાજી અને રાઘવ કહીને બોલાવતા એટલે રાઘવ પણ હતા. અને રાજ્ય એને મળવાનું, મોટા પુત્ર છે એટલે રાજનીતિ પ્રમાણે એટલે રાજા રામ પણ ગણાય. રઘુપતિ, રાઘવ, રાજા રામ આટલું હતું. પતિત પાવન અહીંથી શરૂ થયું. હવે ખાલી સીતારામ બાકી છે. જેમ બને એમ જલ્દી જનકપુર પહોંચે અને સીતારામ થઈ જાય એટલે આખી પંક્તિ પૂરી થાય. રઘુપતિ, રાઘવ, રાજારામ, પતિત પાવન સુધી આપણે પહોંચ્યા છીએ. केवल सीताराम बाकी है, इसलिए राम जी को हम लिए चलते हैं जनकपुर की तरफ. राम लक्ष्मण विश्वामित्र जी ની સાથે આ રીતે અહલ્યાનો ઉદ્ધાર કરીને આગળ વધ્યા છે. તો તુલસીદાસજી કહે, ગંગાનો કિનારો આવ્યો. ભગવાન રામજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું, બાપજી આ નદી કઈ છે? વિશ્વામિત્રજી હસી પડ્યા કે રામ હવે બસ, હવે હદ થાય છે. હવે હું તમને ભૂલું એમ નથી મહારાજ. એ તો પતંગિયું પકડવા જતા હતા એટલે મને થોડીક ગડબડ થયેલી. બાકી તમારા અંગૂઠામાંથી જે ગંગા નીકળી એની માહિતી મારે આપવાની કે આ નદી કઈ છે. છતાંય જયારે આપ પૂછો છો ત્યારે મારી વાણીની પવિત્રતા માટે ગાંધી તનય સબ કથા બખાની. વિશ્વામિત્રજી આખી ગંગા અવતરણની કથા કહી. જે રીતે ગંગાજી આવ્યા તે રામજીને આનંદ થયો. તુલસીદાસજી કહે, રામ લક્ષ્મણે ગંગામાં સ્નાન કર્યું. તુલસી કેટલા સાવધાન. રામજીના મનમાં એક સંકોચ હતો કે મેં ઋષિ પત્નીને પગ અડાડ્યો, આનું થોડું મને પાપ લાગ્યું, અને એ પાતકમાંથી મુક્તિ માટે તુરત જ ગંગા સ્નાન કરાવી નાખ્યું. માનો પ્રાયશ્ચિત રામજી પાસે કરાવી નાખ્યું. ગંગા સ્નાન કરી બ્રાહ્મણોને દક્ષિણા આપી છે અને પછી ત્યાંથી આગળ વધ્યા તો જનકપુર દેખાવા લાગ્યું. બેગી વિદેહ નગર નિયરાય. સુંદર ઇમારતો, રાજમાર્ગો, ચોક ચૌટાઓ, ગલીઓમાં સુગંધી છંટાય છે. સુંદર નદી જનકપુરની બહાર વહી રહી છે. નદીના કિનારે અનેક ઋષિમુનિઓ અને ઉદાસીન સંતોના આશ્રમો છે. અનેક રાજા મહારાજાઓ મુકામ કરીને બેઠા. જનકપુરનું વર્ણન તુલસીદાસજીએ ખૂબ કર્યું. વાતે સાચી, જનકપુરની એક આગવી મહિમા છે. રામાયણની અંદર 3 નગરીનું બહુ સરસ વર્ણન છે. અયોધ્યા, જનકપુર અને લંકા. મૂળ 3 નગરી છે. આપણે આ 9 દિવસમાં 3 ગામમાં ફરવાનું છે. એ 3 નગરીમાં ત્રણેયનો બરાબર વિચાર કરીએ તો સંતોએ બહુ સરસ નિર્ણય આપ્યો કે લંકા આખું નગર દુર્જનોનું, રાક્ષસો નિવાસ કરે, બધા દુર્જનો ત્યાં રહે છે. પણ તુલસીદાસજીએ કહ્યું લંકા આખું ગામ દુર્જનોનું
પણ સજ્જનોથી ખાલી નથી, એમાં સજ્જનો પણ બેઠા છે. 2-3 સજ્જન પણ છે. આમ તો આખું ગામ દુર્જનોનું, પણ 2-3 સજ્જન પણ છે. વિભીષણ, પ્રહસ્ત, માલ્યવંત, મંદોદરીના વિચારો, આ બધું સજ્જનતાનું પ્રતીક છે. એટલે કે લંકા આમ દુર્જનનું ગામ છે, પણ સજ્જનોથી ખાલી નથી. એની સામે અયોધ્યા આખું સજ્જનોનું ગામ છે. પણ તુલસીદાસજી તટસ્થ ન્યાય આપે કે અયોધ્યા આખું સજ્જનોનું ગામ, પણ દુર્જનોથી ખાલી નથી. એમાં 1-2 દુર્જન પણ બેઠા છે. મંથરા, થોડા સમય માટે કઈ વિચારોની તુલસીદાસજીએ ટીકા કરી. તો લંકા આખું ગામ દુર્જનોનું, પણ અંદર સજ્જનો પણ છે. અયોધ્યા આખું ગામ સજ્જનોનું, પણ દુર્જન પણ બેઠા છે. પણ ગામ તો એક છે, નગરી જનકપુર, જે આખું ગામ સંતોનું છે. એક પણ વ્યક્તિ દુર્જન નથી આ નગરમાં. બચ્ચાથી લઈને વૃદ્ધ સુધી બધા જ લોકો તત્વજ્ઞાની છે, વેદાંતી છે. નામ રૂપને મિથ્યા માનનારા લોકો. તુલસીદાસજી એનું પ્રમાણ આપ્યું છે. પુર નર નારી સુભગ સુચિ સંતા, પુર નર નારી સુભગ સુચિ સંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા, ધર્મશીલ જ્ઞાની ગુણ. આખું ગામ સંતોનું જનકપુર. બહુ સાચી વાત છે. ગામમાં કોઈ દુર્જન માણસ નથી. ધર્મશીલ લોકો, પુણ્ય શ્લોક માણસો નિવાસ કરે છે આ ગામની અંદર. આવું સુંદર જનકપુર. મહારાજ વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને કહ્યું, ભાઈઓ આ જનકપુર છે, આપણે નજીક પહોંચી ગયા છીએ. અનેક મહાત્માઓ ઉતારો કરીને બેઠા છે. આંબાવાડીમાં નદીને કિનારે વિશ્વામિત્રજી આવી રામજીને કહે, રામ આપણે આંબાવાડીમાં મુકામ કરીએ. બોલે, હા બાપજી. આંબાવાડીમાં મુકામ કર્યો. મહારાજ જનકજીને કોઈએ સમાચાર આપ્યા કે વિશ્વામિત્રજી પધાર્યા. સમાચાર મળતા જનકરાજ પોતાના સચિવો, પોતાના ભાઈ કુશકેતુ, અન્ય માણસોને લઈને વિશ્વામિત્રજીનું સન્માન કરવા માટે પધારે છે. એક જ્ઞાની પુરુષ વિદેહરાજ. આખા ગામની અંદર નામ રૂપને મિથ્યા માનનારા લોકો નિવાસ કરે. વેદાંતની મોટી મોટી પાઠશાળાઓ જે ગામમાં છે. એ જનક મહારાજ એક ઋષિનું સન્માન કરવા માટે દોડ્યા છે. આપણા દેશમાં વિરક્ત સાધુ સંતો, સાધુ ચરિત લોકો, જે કેવલ પરમાર્થ માટે જીવન જીવતા હતા, એવા મહાપુરુષોનું સન્માન ખૂબ થતું હતું. જનક જેવી એક મહાન વિભૂતિ દોડી છે. આંબાવાડીમાં વિરાજતા વિશ્વામિત્ર મહારાજના, વિશ્વામિત્રજી યુક્તિ કરી અને ખબર મળી ગયા કે જનકજી આવે છે. તો જનક આવે એના પહેલા વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને બગીચામાં મોકલી આપ્યા. વિશ્વામિત્રને એમ કે જનક રાજા આવી જાય ને પછી રામ લક્ષ્મણ આવે, અને ઓચિંતા રામ લક્ષ્મણ આવ્યા પછી જનક ઉપર રામની કેવી અસર થાય છે એ જરા જોવું છે. જેમ હું આકર્ષિત થયો એમાં નામરૂપને મિથ્યા માનનાર આકર્ષિત થાય છે કે કેમ, જરા જોઉં. રામ લક્ષ્મણ બગીચામાં ગયા છે. વિશ્વામિત્રજીની પાસે જનકજી આવી દંડવત કર્યા. બાપજી, આજ મારી ભૂમિ પાવન થઈ ગઈ, અમને ધન્ય કર્યા. આશીર્વાદ આપતા વિશ્વામિત્રજીએ પૂછ્યું, આપ પરિવાર સહિત કુશળ છો? બોલે, બાપજી આપની કૃપા છે, આજ અમે ધન્ય બની ગયા છે. આમ જ્યાં ચર્ચા કરે ત્યાં બંને ભાઈઓ આવ્યા. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓએ જ્યાં પ્રવેશ કર્યો છે, તુલસીદાસજી કહે બધા જ લોકો ઉભા થઈ ગયા. રામજીને જોતા વિશ્વામિત્ર મહારાજ રામની સામે જોઈ રહ્યા હતા. કહ્યું, બેટે આ જનક મહારાજ ચરણ છુઓ. બંને ભાઈઓએ જનકજીને પ્રણામ કર્યા. રામ અને લક્ષ્મણ જ્યાં જનકજીને વંદન કરે, તુલસીદાસજી કહે જનક મહારાજે વંદન કરતા બાળકોને જોતા જનકનું આકર્ષણ રામ તરફ થઈ ગયું. આ કોણ છે? કોઈ દિવસ જેને કોઈના રૂપ ઉપર ખેંચાણ ન થાય એવી એક વ્યક્તિને રામના સૌંદર્ય તરફ એકદમ લાગણી પ્રગટી ગઈ. વિશ્વામિત્રજીને હાથ જોડીને પૂછ્યું છે, બાપજી કહું નાથ સુંદર દો બાલક. બાપજી આ બંને બાળકો કોણ છે? આ કોઈ મુનિના કુટુંબના પાલક છે કે પછી રાજકુટુંબના વારસદાર છે? બાળકના લલાટ જોતા એમ લાગે છે કોઈ રાજકુટુંબી લાગે છે. આપની સાથે આવ્યા છે એટલે એમ લાગે કોઈ મુનિકુલ પાલક છે. બાપજી જલ્દી બતાવો આ બંને ભાઈઓ કોણ છે? બંને ભાઈઓનો પરસ્પર પ્રેમ જોતા એમ લાગે છે જાણે બ્રહ્મ અને જીવ, નર અને નારાયણ હોય એવું લાગે છે.
મહારાજ મારે આપને એટલું પૂછવાનું કે વેદ જેને નેતિ નેતિ કહે છે એ બ્રહ્મ બે રૂપ ધારણ કરીને તો નથી આવ્યા ને, આ કોણ છે? વિશ્વામિત્રજીને પૂછ્યું. વિશ્વામિત્રજી મનમાં હસે છે કે મહારાજ, બ્રહ્મની ઓળખાણ લેવા માટે મોટા મોટા મહાત્માઓ તમારી પાસે આવે છે, કારણ કે તમે વેદાંતી છો, અને આજ તમે મને પૂછો છો કે આની ઓળખાણ શું છે? મહારાજ, આજ મારા જીવનમાં પહેલી વાર અકસ્માત આવ્યો છે. જનક કહે, શું? ઇનહી બિલોકત અતિ અનુરાગા બરબસ બ્રહ્મ સુખ હિ મનુ ત્યાગા. બાપજી, આ બે બાળકોને જોતા મને એટલો બધો અનુરાગ પેદા થયો છે એના તરફ કે મારું મન 24 કલાક બ્રહ્મમાં રહેતું તું. જનકજી કહે, એ બ્રહ્મમાંથી છૂટું પડીને આ બાળકમાં લાગી ગયું છે. બાપજી, મારું મન સહેજે વૈરાગી છે, મારા મનને કોઈ તરફ ખેંચાણ થતું નથી, પણ આજ આ બાળકોને જોયા પછી જેમ ચકોરની દ્રષ્ટિ ચંદ્રના ઉપર લાગી જાય એમ મારું મન ખેંચાયું છે, મારી દ્રષ્ટિ લાગી છે. આ બાળકો કોણ છે? જલ્દી સ્પષ્ટતા કરો. વિશ્વામિત્રજી મનમાં વિચારે કે આપનું મન ખેંચાયું એમાં શું નવાય, અમારા જેવા વિરક્તોના મન પણ આ બાળકોએ ખેંચી લીધા છે. ગર્ભિત જવાબ આપ્યો વિશ્વામિત્રજીએ, આપ જે બોલ્યા એ બધું બરાબર છે. બ્રહ્મ બે વેશ લઈને આવ્યા એમ કહો તો પણ બરાબર, રાજકુટુંબના પાલક કહો તોય બરાબર, નરનારાયણ કહો તો પણ બરાબર, આપ જેવા મહાપુરુષ જે બોલે એ બરાબર જ હોય. આમ ગર્ભિત જવાબ આપ્યો. અને પછી જનક મહારાજને ધીમે રહીને કહ્યું કે મહારાજ, લૌકિક ઓળખાણ કે આ બંને મહારાજ દશરથજીના પુત્રો છે. આ મારો રામ છે, આ સુમિત્રાનંદન લક્ષ્મણ છે. જનકજી, શું કહું, આ બંને બાળકોએ મારા યજ્ઞને પૂરો કરાયો છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરી તમારા યજ્ઞમાં હાજરી આપવા માટે મેં આગ્રહ કર્યો, તેથી આવ્યા છે. આ દશરથજીના સંતાનો છે. ઓળખાણ આપી છે. મહારાજ જનકજીને ખૂબ ભાવ થયો છે. તુલસીદાસજી તો નથી લખતા, પણ જનકજીના મનમાં તે દિવસે એમ વિચાર આવ્યો કે ઓહ, આ બાળકો દશરથજીના પુત્રો બન્યા, આનો પિતા તો હું બનવો જોઈતો હતો, આ મારા સંતાનો થવા જોઈતા હતા, પણ હવે તો એ શક્ય નથી. બીજો વિચાર જનકને આવ્યો, હું પિતા તો ન બની શક્યો, ગુરુ બનું. અને જનકની કક્ષા ગુરુ બનવાની પણ હતી, પણ થયું કે રઘુકુળના ગુરુ વશિષ્ઠજી છે, એ પણ શક્ય નથી. જનકજીને ત્રીજો વિચાર આવ્યો કે પિતા તો ન બની શકાયું, ગુરુ બની શકાશે નહીં. જો ભગવાન કરે તો આ બાળકને યાની આ રામને મારી કન્યા જો સુપ્રત થાય તો હું એને મારો જમાઈ બનાવીને સસુર બની જાઉં, બાકી સંબંધ જોડી લેવા જેવું છે. આમ જનકના મનમાં વિચાર જાગ્યો છે. પ્રભાવિત થયા છે, પણ જનકજી કબૂલ કરતા નથી આ બ્રહ્મ છે. વિશ્વામિત્ર મહારાજ પણ રામજીને મળ્યા પછી આપણે જોઈ ગયા કે તાડકા ન મરી ત્યાં સુધી વિશ્વામિત્રજીએ કબૂલ ન કર્યું કે આ બ્રહ્મ છે. એમ જનકજીને આકર્ષણ જરૂર થયું, પણ ધનુષ્ય નહીં તૂટે ત્યાં સુધી જનક કબૂલ નહીં કરે કે આ બ્રહ્મ છે. આ ત્રણેય મહાપુરુષો, આ પ્રસંગમાં 3 મહાપુરુષની કથા આવે છે, વિશ્વામિત્ર, જનક અને છેલ્લે પરશુરામ. વિશ્વામિત્ર મહારાજની મુશ્કેલી આપણે જોઈ ગયા કે તાડકા મર્યા પછી જ એને કબૂલાત સ્વીકારી કે આ બ્રહ્મ છે. જનકજી ધનુષ્ય તૂટ્યા પછી સ્વીકારશે કે આ બ્રહ્મ છે, અને પરશુરામ મહારાજ વિષ્ણુનું ધનુષ્ય રામ ચડાવી આપે પછી જ કબૂલ થાય છે કે આ બ્રહ્મ છે. સ્વાગત કર્યું છે. બાપજી, હા, આપ એકલા પધાર્યા હોત તો હું તમને તપોવનમાં જ ઉતારો આપત, પરંતુ અયોધ્યાના રાજકુમારો આપની સાથે છે અને એમનો ઉતારો જો હું બરાબર ના આપું તો મેં અયોધ્યાનું અપમાન કર્યું કહેવાય. માટે આપ મારી સાથે મારા નગરમાં પધારો અને સુંદર રાજભવનમાં મુકામ કરો. આપ એકલા પધાર્યા હોત તો હું તમને તપોવનમાં જ ઉતારો આપત, પરંતુ અયોધ્યાના રાજકુમારો આપની સાથે છે અને એમનો ઉતારો જો હું બરાબર ના આપું તો મેં અયોધ્યાનું અપમાન કર્યું કહેવાય. માટે આપ મારી સાથે મારા નગરમાં પધારો અને સુંદર રાજભવનમાં મુકામ કરો. રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજીની સાથે રહેલા અન્ય સંતોને લઈ જનક મહારાજ પોતાના રાજભવનમાં એક સુંદર મહેલમાં આ બધાને ઉતારો આપે છે. બપોરનું ભોજન થયું. રામાયણમાં લખ્યું છે વિશ્રામ કર્યો. વિશ્રામ લીધા પછી સાંજનો સમય છે. ભગવાન રામના મનમાં એક વિચાર આવ્યો કે બીજું કઈ નહીં, વિશ્વામિત્ર બાપજી જ્યાં જઈએ છીએ ત્યાં મારી ઓળખાણ હવે બધાને બ્રહ્મ તરીકે આપવા લાગ્યા. જનકજીને પણ ગર્ભિત રીતે એમણે ઈશારો કરી નાખ્યો.
રામને થયું જો આમ જ બાપજી બધી જગ્યાએ મારો પરિચય આપતા રહેશે કે આ બ્રહ્મ છે તો મારું બ્રહ્મત્વ ખુલ્લું થઈ જશે. પરિણામે રામજીને લાગ્યું કે મારું અવતાર કાર્ય મુશ્કેલીમાં મુકાશે. તેથી રામજીને થયું કંઈક એવી યુક્તિ કરું કે વિશ્વામિત્રજી પાછા ચક્કરમાં આવી જાય, ભૂલ ભૂલામણીમાં પડી જાય. એને એમ થઈ જાય કે નહીં, મારી ભૂલ થઈ ગઈ, આ બ્રહ્મ નથી, આ તો રાજકુમાર જ છે. એટલે રામજીએ એક સુંદર ચરિત્ર ઉભું કર્યું. વિશ્વામિત્રજીની પાસે જઈ વંદન કરી અને કહ્યું, બાપજી નાથ લખનપુર દેખન ચહી. લક્ષ્મણ ક્યારનો ઉતાવળો થાય છે મહારાજ, એને જનકપુર જોવાની ઈચ્છા થઈ છે. અમે તો અયોધ્યા સિવાય હજી બીજું ગામ જોયું જ નથી ને બાપજી, પહેલી વાર બીજે ગામ આવ્યા છીએ. એટલે તમે કહેતા હો તો હું જરા જનકપુર એમને બતાવી આવું અને દેખાડીને પાછો લઈ આવું. રામને એમ કે હું જનકપુર જોવાની વાત કરું, બજાર જોવાની વાત કરું તો વિશ્વામિત્રજીને એમ થશે કે આમાં કઈ બ્રહ્મ જેવું લાગતું નથી, કઈ બ્રહ્મ બજાર જોવા થોડો નીકળે. જેના આંખના ઈશારામાં બ્રહ્માંડો ઉત્પન્ન થાય એને શું બજાર જોવાની. માટે ચરિત્ર ઉભું કર્યું છે વિશ્વામિત્રજીને ભૂલાવવા માટે. બાપજી લક્ષ્મણની ઈચ્છા છે, આપ કહો તો હું નગર બતાવી આવું. પણ રામજી જ ભૂલ કરી ગયા, પકડાઈ ગયા. નગર બતાવી કોણ શકે જેને પહેલા જોયું હોય એ. રામજી એમ કહ્યું કે હું નગર બતાવી આવું, એનો અર્થ એમ કે રામનું નગર જોયેલું છે, કારણ કે એ તો બ્રહ્મ છે. લવ નિમેષમાં ભુવન નિકાયા. વિશ્વામિત્ર હસી પડ્યા કે રાઘવ તમે મને ચક્કરમાં નાખવા માંગો છો, પણ હવે હું ચક્કરમાં આવું એમ નથી. તમારે નગર જોવા જવાનું નથી, પણ આ નગરની અંદર અનેક મહાત્માઓ કેટલાય સમયથી બેઠા છે, એના નેત્રોને ધન્ય બનાવવા માટે દેખી આવ હું નગર સુખ નિધાન દઉ ભાઈ, કર હું સુફલ સબકે નયન સુંદર બદન દિખાય. તમે બંને ભાઈઓ આ નામરૂપને મિથ્યા માનનારી નગરીને એક બતાવી દો કે નામરૂપ જો ખાલી મિથ્યા જ હોય તો પછી આંખનો અર્થ શું છે. આંખની સફળતા છે એક રૂપના દર્શન કરવું. માટે આ તમારું દિવ્ય રૂપ બતાવી બધાના નેત્રોને ધન્ય બનાવો. જાઓ બેટે, હું સમજુ છું તમે બધાને ધન્ય બનાવવા માટે વાત કરો છો, બાકી તમે નગર જોવા જાઓ ને તમારાથી બધું અજાણ્યું છે ને એવો કોઈ પ્રશ્ન નથી. વિશ્વામિત્રજીએ આનંદ વ્યક્ત કર્યો. બંને ભાઈઓને મંજૂરી મળી. નગર દર્શન માટે રામ લક્ષ્મણ તૈયાર થયા. રામચરિતમાનસ જોતા એમ કહી શકાય કે વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને જરાય એક પણ વાક્ય એવું નથી કહ્યું કે તમે સંભાળીને જજો, સાચવીને પાછા આવજો, અજાણું ગામ છે, ક્યાંય ભૂલા ન પડી જવાય, સંભાળજો, કોઈની સાથે કઈ તકરાર ન થાય, આવું કશું કીધું નહીં. કારણ કે વિશ્વામિત્રજીને ખબર છે રામ મર્યાદા પુરુષોત્તમ છે, રામને કઈ ભલામણ કરવાની જરૂર નહીં. આની જગ્યાએ કૃષ્ણ હોય તો કેટલી ભલામણો કરવી પડે કે મહેરબાની કરજે, ધ્યાન રાખજે, અને છતાંય કેટલું કરીને આવ્યો હોય. આપણે ત્યાં કૃષ્ણ ચરિત્રમાં આવો જ પ્રસંગ આવે છે. નંદ બાબા કૃષ્ણ બલરામને લઈને મથુરા ગયા અને મથુરાના ગામની બહાર બગીચામાં ઉતારો કર્યો. સાંજ પડી અને ભગવાન કૃષ્ણએ નંદજીને કહ્યું, બાબા અમે મથુરા તો ક્યારેય જોયું નથી, પહેલી વાર આવ્યા છીએ, તો તમે કહેતા હો તો હું દાવું અને આ ગોપ બાળકો બધા જરા મથુરાની બજારો જોઈ આવીએ. નંદજીએ કહ્યું, નહીં, આ ગોકુળ નથી, આ મથુરા જ કંસની નગરી છે, આપણા ગામમાં જેમ તેમ ફરી શકાય. બોલે બાબા હું એટલું તો સમજુ ને કે કંસના ગામમાં જેમ તેમ થોડું ફરાય, એટલું તો અમે જઈશું, ચક્કર મારીને પાછા આવીશું. કહું નહીં, તારો ભરોસો નહીં. કહું નહીં બાબા, અમે જરાય તોફાન નહીં કરીએ, અમને જવા દો, બજાર જોઈને પાછા આવીશું. ખૂબ જ આગ્રહ કરે. નંદજી ના પાડે છે. અતિ આગ્રહ થયો ત્યારે નંદ મજબૂર બન્યા અને કહ્યું કે કૃષ્ણ હું તને મોકલું, પણ એક શરત. શું? સીધે સીધા જવાનું અને પાછા સીધે સીધા પાછા આવવાનું. કૃષ્ણએ દલીલ કરી કે બાબા સીધે સીધા જવાનું કહો છો, પણ સામે દિવાલ આવતી હોય તો પછી આમ વળવું કે નહીં. કહ્યું એવી ખોટી તાર્કિક દલીલો નહીં કર, હું તને જે અર્થમાં કહું છું એ અર્થમાં તું સમજ. આ કહ્યું, બોલે ઠીક હે, સીધા સીધા જઈશું, પાછા આવી જઈશું. કોઈની સામે બહુ જોવાનું નહીં. કૃષ્ણને કહ્યું, બોલે ઠીક હે. કોઈની સાથે વાતચીત નહીં કરવાની. કહે ઠીક. કોઈ વસ્તુ ખરીદવાની નહીં. નંદજીએ કહ્યું. કૃષ્ણ અટકી ગયા. બાબા ખરીદવાની નહીં તો પછી લૂંટવાનું? કહ્યું તું બંધ જ રાખ, તને જે ટેવ પડી છે ને એ નહીં જાય, લૂંટવાની આદત છે. કહ્યું નહીં બાબા, આપ ખરીદવાની ના પાડો છો તો કહ્યું સારું, કોઈ ચીજ વસ્તુ લઈશું નહીં, બિલકુલ તોફાન કે તકરાર નહીં કરવાની. બોલે ઠીક હે. કેટલી ભલામણો કરી અને કૃષ્ણને મોકલ્યા છે, અને છતાં બડી સુંદર કથા કહેતે हैं કથાકાર लोग કૃષ્ણ ચરિત્ર में. મથુરાના રાજમાર્ગ ઉપર પગ મૂક્યો.
પછી પેલો કંસનો માળી મળ્યો, દરજી મળ્યો, તો બધા જુદા જુદા મળે છે અને રાજમાર્ગ ઉપર નીકળ્યા છે. જેને આડા આવીને તકરારની પેલી કરી અને માર્યા પણ છે. રાજમાર્ગ ઉપર નીકળ્યા. એક કથા આવે છે, સંતો પાસેથી સાંભળી છે કે એ વખતે વેપારી લોકો જે પેઢી ઉપર બેઠા હતા એ લોકોને થયું કે આ છોકરાઓ બહુ તોફાની છે, ગોકુળના બાહુબળ વાળા છોકરાઓ છે અને આને જો સમજાવી નહીં લઈએ, પાન બીડા આપીને રાજી નહીં કરી દઈએ તો કદાચ આપણી દુકાનમાં લૂંટ કરે. અને તેથી વેપારીઓ એકદમ પેઢી ઉપર ઉભા થઈ પાન બીડા તૈયાર કરી હાથ જોડી અને સ્વાગત કરવા લાગ્યા કે બહુ કૃપા કરી, કેટલા વખતથી અમે રાહ જોતા હતા કે ક્યારે તમારી પધરામણી થાય, ક્યારે અમારે આંગણે તમે આવો. આજ અમને ધન્ય કરી દીધા. એમ કૃષ્ણની પધરામણી કરાવી અને પાન બીડા આપી અને વેપારીઓએ કૃષ્ણને ખુશ કરી દીધા. વેપારી લોકો ત્યારથી હોશિયાર છે. કૃષ્ણને પેઢી ઉપર બેસાડીને એટલા રાજી કરી દીધા એક ખાલી પાન બીડામાં. વેપારીની એ કુશળતા હતી. આમે વેપારીમાં બુદ્ધિ તો બીજા કરતા વધારે હોય, સ્વાભાવિક છે. મને કોઈ સરસ વાર્તા સંભળાવી તો કયા કરું કે વેપારીનું મૃત્યુ થયું, મોટી ઉંમરે મરણ થયું. પછી ઉપર યમરાજાના દૂતો એને લઈ ગયા. હવે યમરાજાના દરબારમાં એ વેપારીનો જીવ ગયો. એ વખતે યમરાજાના દરબારમાં કોઈ પાર્ટી મહેફિલ ને એવું કંઈક હતું. એટલે બધા જે યમરાજના દરબારના જે બધા અધિકારીઓ છે બધા એમાં રોકાયેલા. અને પેલો જીવ ગયો વેપારીનો, એ એમ નમ પડ્યો તો કોઈ આનું ધ્યાન આપે નહીં. બધા ત્યાં કંઈક મહેફિલમાં પડેલા, કોઈએ ધ્યાન નહીં આપ્યું. વેપારી વિચાર કરે મને અહીંયા લઈ આવવામાં આવ્યો, મારું મૃત્યુ થયું, જીવ અહીંયા આવ્યો છે ને આ બધા કેમ મારો હિસાબ કરતા નથી કે મારે નરકમાં જવાનું, ક્યાં જવાનું, કે આ બધું આ લોકો કઈ ફરજ બહુ બજાવતા હોય એવું લાગતું નથી. કોઈ ઓફિસમાં તો છે જ નહીં, ત્યાં બધું એવું જ ચાલે ઉપર પણ. વેપારીનો જીવ ચારે બાજુ જોવા લાગ્યો અને પેલી બાજુ તો બધું મહેફિલ ચાલે છે. એમાં એક ચોપડો જોઈ ગયો. એ ચિત્રગુપ્તનો ચોપડો હતો. હવે પવનને લીધે ચોપડાના પાના આમ ખુલતા હતા અને વેપારીનું ધ્યાન તો ચોપડા ઉપર જલ્દી જાય, સ્વાભાવિક હતું. એને એમ થયું કે ચોપડો એટલે એ જીવ ચોપડાની પાસે ગયો ને એમાં પાના આમ જે ઉડતા હતા એમાં 84 નંબરનું પાનું જોયું તો એ પોતાનું ખાતું હતું. પોતાનો ફોટો, સરનામું બધું બરાબર, 80 વર્ષની ઉંમરે મૃત્યુ, અને આ બધો હિસાબ એને બરાબર લાગ્યો કે નહીં આ લોકોનું હિસાબી કામકાજ તો બધું પાકું છે. મને બરાબર 80 વર્ષે લાવ્યા છે, સમયસર લાવ્યા છે. આખો હિસાબ એમણે પોતાનો કર્મનો જોઈ લીધો અને જે કંઈ કર્યું હતું એ બધું એમાં લખેલું હતું, બધું પાકું ચોક્કસ. વેપારીને થયું કે 80 વર્ષની ઉંમરે મારું મૃત્યુ, આ લોકો મને 80 વર્ષે બરાબર લઈ આવ્યા છે. પણ આ લોકો બધા મહેફિલમાં છે, 80 ના 90 કરવામાં વેપારીને શું વાર લાગે? કલમ બાજુમાં પડી હતી, 8 ને 0 થી 8 ની વચ્ચે રેખા કરી અને વેપારીએ ચિત્રગુપ્તના ચોપડામાં 90 વર્ષ કરી નાખ્યું અને પછી હતો એમનેમ થઈ ગયો. અહીંયા પેલી મહેફિલ પૂરી થઈ એટલે બધાને કહ્યું ચાલો બધા પોતપોતાના કામમાં. એમાં ચિત્રગુપ્ત આવ્યા, પેલા દૂતોને કહ્યું બોલો કોને લઈ આવ્યા છો? કે આ જીવને લઈ આવ્યા છે. અને ચોપડો કાઢ્યો. ધર્મરાજ આવ્યા, હિસાબો થવા લાગ્યા. એ બરાબર 84 નંબરનું ખાતું કાઢ્યું, નામ ઠામ બધું બરાબર. અને વાંચતા વાંચતા ચિત્રગુપ્તએ કહ્યું આના તો 90 વર્ષ છે અને તમે 80 વર્ષે કેમ લાવ્યા? એટલે યમરાજાના દૂતો કે ભાઈ અમને તો અહીંથી હુકમ થયો હતો એટલે ગયા હતા, અમને શું ખબર, અમને તો હુકમ થાય એટલે જવું પડે. એ કેટલા વર્ષે લાવવો એ તમારે નક્કી કરવાનું. કહ્યું કે નહીં આને 10 વર્ષ રાખવો ક્યાં, કારણ કે ત્યાં કઈ ખાલી જગ્યા નથી, નહીતર તો ઘણાને લઈ જવા જેવા છે. પણ ઉપર જેમ જગ્યા થાય છે એમ જ અહીંથી જવાય છે. આને ક્યાં રાખવાનું? આને તમે 10 વર્ષ વહેલા લાયા ને, ગરમ થયા ચિત્રગુપ્ત, આ તો આખો કાયદો તૂટે છે. વેપારી સમજી ગયો કે છે આપણા પક્ષમાં બધું, ફાયદો થાય એવું છે. છેવટે એવો નિર્ણય લેવાયો આના 10 વર્ષ બાકી છે, પાછો મોકલો ધરતી ઉપર. અરે પણ શું વાત કરો છો કે હા ત્યાં જઈને આવ્યો છું, બધું જોઈ આવ્યો છું, પણ તમારું મૃત્યુ થયું હતું કે હા ખોટું અહીંયા ચાલે છે એમ નહીં, ઉપર ચાલે છે. પણ તમે કર્યું શું? કહ્યું એ લોકો બધા મહેફિલમાં પડ્યા હતા, કોઈ ધ્યાન જ ક્યાં આપે છે. ત્યાં ચોપડો એમને પડ્યો હતો, મારું ધ્યાન ચોપડા ઉપર ગયું. 84 નંબરનું ખાતું મારું હતું, એમાં 80 વર્ષની મારી ઉંમર હતી. આમ તો એ લોકો મને નિયમસર લઈ ગયેલા, પણ 80 ના 90 કરતા આપણને વેપારીને શું વાર લાગે એટલે મેં 90 કરી નાખ્યા અને 10 વર્ષ હું પાછો.
છોકરાઓ કહે અમારી ઉપાધિ. આ વાત પછી સમય ગયા પછી યમરાજાને ત્યાં ખબર પડી કે આ વેપારી આપણને છેતરી ગયો છે, 80 ના 90 કરી ગયો. ત્યારથી કાયદો આવ્યો કે આંકડાની બાજુમાં શબ્દોમાં લખો. આ નહીતર આ વેપારીની કારીગરીનું પરિણામ છે. નહીતર આ કાયદો હતો જ નહીં, ખાલી આંકડામાં જ લખાતું હતું. પણ પછી શબ્દોમાં લખવાનું આવ્યું, કારણ કે 80 ના 90 કરી આવ્યું. એ વેપારીઓએ ભગવાન કૃષ્ણનું સન્માન કરી પાન બીડા આપેલા. મારે આપને મૂળ વાત કહેવાની કે કૃષ્ણ ચરિત્રમાં સલાહ આપવી પડી, રામને કહેવું ન પડ્યું. કારણ કે બંને અવતારો એક જ છે, એક જ તત્વ 2 વખત આવ્યું છે. પણ ફરક એટલો, રામ એ ધર્મ યુગ છે અને કૃષ્ણ એ યુગ ધર્મ છે. આટલો ફરક છે. બંને અવતાર માટે બિલકુલ સ્પષ્ટ કહેવું હોય તો આ રીતે, રામ એક ધર્મ યુગ છે, સીધો માર્ગ છે. 2 ને 2 4 જ થાય, એમાં બીજું કઈ થઈ શકે નહીં. આ રામનો માર્ગ છે, ધર્મયુગ છે, એક પણ મર્યાદા તૂટે નહીં. ત્યારે કૃષ્ણ એ ધર્મયુગ નથી, એ યુગ ધર્મ છે. એમ લાગે ત્યારે પ્રતિજ્ઞા કરે પણ ખરા, એમ લાગે ત્યારે પ્રતિજ્ઞા તોડી પણ નાખે. એમ લાગે ત્યારે મુરલી વગાડે, એવું લાગે ત્યારે શંખ પણ વગાડે. જરૂર પડી ત્યારે ગાયો ચરાવી, સમય આવ્યો ત્યારે ઘોડાની લગામ પકડી. એવો સમય હતો તો ગોપીઓના વસ્ત્રો પણ ખેંચ્યા, અને જયારે અવસર આવ્યો ત્યારે 999 સાડી ઓઢાડી અને દ્રૌપદીની લાજ બચાવવી પણ દેખાય. કૃષ્ણ ચરિત્ર આખું યુગ ધર્મનું અદભુત ચરિત્ર છે. કૃષ્ણ ચરિત્ર માટે શું કહેવું, અલૌકિક ચરિત્ર છે. એના જન્મકાળથી આખું જીવન જ તમને કૃષ્ણ સમજવા બહુ કઠિન છે. મહાત્માઓનો અનુભવ છે કે રામનું કૃષ્ણને સમજવા માટે માણસે યોગી થવું પડે. માણસનું જીવન અંદરથી યોગી જેવું ન બને ત્યાં સુધી કૃષ્ણ સમજાય નહીં. અને રામ ભજતા ભજતા માણસ ક્યારે યોગી થઈ જાય એની ખબર ના પડે. આટલો ફરક છે. એકને સમજવા માટે પ્રથમ યોગી થવું પડે, ત્યારે રામનું સ્મરણ કરતા કરતા સાધક સહજ યોગી બની જતો હોય છે. બંને ચરિત્રોમાં અદ્ભુત અંતર છે. સમય પ્રમાણે, કાળ પ્રમાણે જે સમયે જે લીલા કરવી જોઈતી હતી એ કૃષ્ણએ કરી છે. અલૌકિક ચરિત્ર છે કૃષ્ણ ચરિત્ર. એ જન્મે જેલમાં અને કામ કરે મુક્તિનું. આવી વિચિત્રતા કોના જીવનમાં? પોતે બંધનમાં જન્મે અને કામ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિ મા શુચ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો કૃષ્ણ ને કહેવું પડે, રામને કહેવું ના પડે. રામ એ મર્યાદાનું જ્વલંત ઉદાહરણ છે. શંકર ભગવાન સતીને વર્ણન કરે, દેવી રામ લક્ષ્મણ બંને ભાઈઓ દિવ્ય શણગાર પહેરેલા છે અને જનકપુરની બજાર જોવા માટે નીકળ્યા છે. આખા ગામમાં વાત વ્યાપી ગઈ. જેણે સાંભળ્યું તે બધા કાર્ય, ધામ અને કામ બંને છોડી અને રામના દર્શન માટે દોડ્યા છે. બીજા અર્થમાં કહું તો રામ દર્શન કરવું હોય ત્યારે માણસે ધામ અને કામ બંને છોડવું જોઈએ. ઘરની જંજાળોથી થોડી નિવૃત્તિ લેવી જોઈએ અને જીવનની કામનાઓ તોડવી જોઈએ, ત્યારે જ રામ પમાય. સબ દોડે હૈ, મહિલાઓ અટારીઓમાં, પુરુષો રસ્તાની બંને બાજુમાં, પાઠશાળાના બાળકો રામજીની પાછળ પાછળ, ચિક્કાર મેદની. આવા રાજકુમારો અમે ક્યાંય જોયા નથી. આખું ગામ નામરૂપને મિથ્યા માને એ રામને જોઈને ધન્ય બની ગયું છે. કોઈ બોલતું નથી, બસ જહાં રામ જાતે हैं सबकी निगाहें राम पर लगी हुई है. एक शाम एक गौर. પુરુષો તો મૌન બનીને જોઈ રહ્યા છે. કોના સંતાનો હશે? આના માતા પિતા કેટલા ભાગ્યશાળી હશે જેના બાળકો હશે. ભાવ વિભોર બની છે જનકપુરી. કોઈને પરિચય નથી આ કોણ છે. જનકપુરની મહિલાઓ જે ઝરૂખામાં અટારીમાં ઉભી ઉભી રામને જુએ છે, એ બહેનો અંદરો અંદર ચર્ચા કરવા લાગી છે. આ કોણ હશે? આ કોણ હશે? ક્યાંથી આવ્યા હશે? આના નામ શું હશે? આની માતા કોણ હશે? એનું નામ શું હશે? આમ બહેનો અંદર અંદર ચર્ચા કરવા લાગી. કોઈની પાસે માહિતી નથી. એમાં એક બહેન દોડતી દોડતી આવી અને જનકપુરની અટારીમાં મહિલાઓ ઊભી છે અને કહેવા લાગી, બહેનો આ બંને રાજકુમાર કોણ છે એની માહિતી હું લઈ આવી છું. રામાયણમાં લખ્યું છે, પુરુષો રામની માહિતી ન મેળવી શક્યા, બહેનો જ મેળવી શકી. કોઈ પણ વ્યક્તિની માહિતી બહેનો જલ્દી મેળવી લે. પછી સાચી ખોટી ગમે તેવી પણ બહેનો જલ્દી પ્રાપ્ત કરે, એ નિયમ છે. પુરુષો જલ્દી માહિતી નહીં મેળવી શકે.
એ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તુલસી સાચા છે. તમે જોજો બહેનોનો એ સરસ સ્વભાવ છે, કોઈ પણ વ્યક્તિની માહિતી જલ્દી લઈ લેશે. એસટીની બસમાં બે બહેનો આમ સામસામી સીટ ઉપર આવી જાય તો બધું પૂછી લે, તમે કયે ગામ રહો છો, આમ ક્યાં ગયા હતા, બધું પૂછી લે છે. તમારે બાળકો કેટલા, કુટુંબમાં કોણ કોણ છે, અને એક પ્રશ્ન ખાસ પૂછે, સાસુ છે? કારણ કે આ બહુ મહત્વનો પ્રશ્ન હોય. અને જો ખરેખર બેઠા હોય તો પેલી એટલો નિસાસો મૂકીને કહે કે હા, હજી તો અમારી ઉપાધિ ચાલુ છે. સામસામા સરનામા આપી દે, તમે અમારે ગામ આવો ત્યારે અમારે ઘરે જ ઉતરજો. આટલી બધી લાગણી હોય. પુરુષોમાં નહીં, પુરુષો તો બસમાં બેઠા હોય તો સામસામે આંખું કાઢતા હોય. બહેનોમાં એ સરસ સ્વભાવ હોય. અને એ એક કેવલ વિનોદ કે लिए भी नहीं कह रहा हूं, ये हमारा अनुभव है. અમે સતત ઘૂમવાનું ફરવાનું રહે ને એટલે આવા અનુભવ થાય. ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ને તો પુરુષો કઈ પૂછે નહીં, પુરુષો એ માને કે હશે કોઈ, પણ બહેનો જય શ્રી કૃષ્ણ થી શરૂઆત કરે. એટલે અમે સમજી જ જઈએ કે આ બહુ લાંબુ ચાલવાનું છે. જય શ્રી કૃષ્ણ થી જે આરંભ થાય એ ઘણું લાંબુ ચાલે. પૂછે, બાપજી કયું ગામ? એટલે ગામનું નામ આપીએ, ફલાણે ગામ. આમ ક્યાં જાઓ છો? એટલે જે ગામ જતા હોઈએ એ ગામનું નામ. પછી ત્રીજો પ્રશ્ન પૂછે, કથા છે? એટલે કહીએ હા. રામાયણની કે ભાગવતની? એટલે કહીએ રામાયણ. મુહૂર્ત ક્યારે છે? એટલે મુહૂર્તની તારીખ. પછી પૂર્ણાહુતિ કહી દે, કારણ કે પૂછવાના જ હોય એટલે પૂર્ણાહુતિની તારીખ પણ કહી દે. 9 દિવસ રાખો છો કે 11 દિવસ? 9 દિવસ. પછી એમ પૂછે, 9 દિવસમાં પૂરું થાય? પાછો ટપકો આપતા જાય. એ ગામ કથા પૂરી કર્યા પછી કયા ગામ કથા છે? એટલે પછીની જે તારીખ હોય એ આપવાની. એટલે આમનામ ચાલુ જ રહે છે કે આરામ કરો છો? તમારા ગુરુ કોણ? બા બાપુજી છે કે નહીં? કુટુંબમાં કોણ કોણ? આટલું પૂછે ત્યાં સુધી વાંધો નહીં, પણ એક પ્રશ્ન એવો પૂછે, પહેલેથી જ આ કરો છો કે પહેલા કંઈક બીજું કરતા હતા? લે, બધું પૂછી લે. તમે ભણ્યા કેટલું? તમારો અભ્યાસ ક્યાં? તમે પેલા શું કરતા હતા? ત્યાં સુધી વાંધો નહીં, પણ એક પ્રશ્ન એવો પૂછે, એક કથા કરો એટલે રૂપિયા કેટલા મળે? સર્વે ગુણાહા. આજ લોકોને રૂપિયા સિવાય બીજું કઈ દેખાતું નથી. ત્યાં સુધી ચાલો વાંધો નહીં, પણ ખરેખર બને છે. છેલ્લે એમ પણ કહે કે હા ઠીક છે, ચૈત્ર મહિનો છે, હાંકે રાખો. આ બધું અમે હાંકે રાખવા નીકળ્યા છે, અમારે કઈ બીજું કામ જ નથી. પણ બહેનોનો એ સરસ સ્વભાવ ગણાય કે બધું પૂછી લે. પુરુષોમાં સ્વભાવ નહીં. જનકપુરની સ્ત્રીઓ રામનો પરિચય પ્રથમ મેળવે છે. એક મહિલા દોડતી આવી બધી સખીઓને ભેગી કરીને કહે છે, આગળ જે ચાલે છે એનું નામ રામ છે, એની માતાનું નામ કૌશલ્યા, પાછળ ચાલે લક્ષ્મણ છે, એની માતાનું નામ સુમિત્રા છે. બંને દશરથજીના પુત્રો છે, અયોધ્યાના રાજકુમારો છે. બહેનો, એને કેટલું મોટું પરાક્રમ કર્યું. મેં સાંભળ્યું, તાડકાને મારી સુબાહુને પરાજિત કરી રસ્તામાં મુનિ વધુ અહલ્યાને ઉદ્ધારીને બંને આવ્યા છે. આખા નગરની મહિલાઓ રામનો પરિચય પામી ગઈ છે. એક સખી કહેવા લાગી, જનક રાજા જો આ રાજકુમારને જોઈ જાય અને ધનુષ્ય તોડે અને કન્યા આપવી એ પ્રતિજ્ઞા જતી કરે અને રામને સીતા આપી દે તો આવી જોડી જગતમાં નહીં જડે. ત્રીજી સખીએ કહ્યું, જનક મહારાજ એમને લઈ આવ્યા છે બગીચામાંથી, પણ હવે મહાપુરુષ છે, પ્રતિજ્ઞા તોડતા નથી, આપણાથી એને કઈ થોડું કહેવાય. બાકી જો સીતાનું લગ્ન રામની સાથે થઈ જાય તો આવી જોડી જગતમાં ક્યાં મળશે? એક સખીએ કહ્યું, માની લો કે રામજીનું લગ્ન અને સીતાનું લગ્ન રામ સાથે થઈ જાય તો આપણે શું ફાયદો? તો એક સખીએ બહુ સરસ કહ્યું, મોટામાં મોટો ફાયદો. કેમ કે અયોધ્યા અને જનકપુરનો સંબંધ જોડાશે તો ક્યારેક સીતાને તેડવાને બાને, ક્યારેક મૂકવાને બાને રામ અવારનવાર અયોધ્યા જનકપુર આવશે અને આપણને અવારનવાર દર્શન થાય. એક તર્કશાસ્ત્રી મહિલાએ જવાબ એકદમ પ્રશ્ન કર્યો કે સંબંધ બંધાયા પછી રામ જ તેડવા આવશે એની ખાતરી શું? બીજા કોઈ ન મોકલી શકે? એના નાના ભાઈને મોકલે, લઈ આવો. રામ જ આવશે એનું કારણ? બોલે નહીં, રામ જ આવશે. કેમ કે આપણે આમંત્રણ નથી આપ્યું તોય બંને ભાઈઓ આજ આવી ગયા છે, તો પછી તો સંબંધ જોડાયા પછી આવ્યા વગર રહેશે જ નહીં. બિના આમંત્રણ ભી આ ગયે હૈ વો લોગ તો બાદ મેં તો અવશ્ય આયેંગે. બધાના હૃદયમાં અહોભાવ છે કે સીતા જો રામને અર્પણ થાય. રામજી અતિ સુંદર છે. રામજીમાં 3 શક્તિ બહુ છે. તુલસીદાસજી કહ્યું,
રૂપ અપાર છે, શીલ પણ અદ્ભુત છે અને બળ પણ ખૂબ છે. આ ત્રણ વસ્તુથી રામે ત્રણ નગરી જીતી. આપણે જોઈ ગયા, શીલથી એમણે અયોધ્યા જીતી, આજ રૂપથી એમણે જનકપુરી જીતી. શીલથી અયોધ્યા કાબુમાં આવી ગઈ, રૂપથી જનકપુર કાબુમાં અને બળથી લંકા કાબુમાં આવશે. ત્રણ વસ્તુથી ત્રણ નગરી ઉપર રામજીનો વિજય દેખાય છે. આખા ગામની મહિલાઓ પ્રતિભાવ રજૂ કરે છે. આમ બંને ભાઈઓ આગળ વધે છે. બહેનોએ જ પરિચય મેળવ્યો, પુરુષો ન મેળવી શક્યા. એનું તાત્વિક કારણ જુદું છે. સંતો કહે છે સ્ત્રી એ ભક્તિ એ સ્ત્રી છે, જ્ઞાન એ પુરુષ છે. ઈશ્વરનો પરિચય ભક્તિ જલ્દી મેળવી શકે, કેવળ જ્ઞાન ઈશ્વરને જાણી શકે, પણ ઈશ્વરનો પૂર્ણ પરિચય ભક્તિના સહકાર વગર શક્ય નથી. તુલસીદાસજીનું દર્શન. અથવા તો એક સંત એમ પણ કહે છે કે બહેનો રામનો પરિચય મેળવી ગઈ, પુરુષો ન મેળવી શક્યા. એનું કારણ બહેનો ઉપરથી જુએ છે, અટારીમાંથી, પુરુષો નીચે ઉભા છે. ઈશ્વરનો પરિચય એને જાજો મળે, જલ્દી મળે, જેટલી જેની સાધનાની ઊંચાઈ વધારે, જેટલું ભજન વધારે, જેટલી ઊંચાઈ વધારે, એટલો ઈશ્વરનો પરિચય જલ્દી પ્રાપ્ત થાય. આમ રામ લખન આગળ વધી રહ્યા છે. પુરુષોએ જોયા, બહેનોએ માહિતી મેળવી, પણ નજીક કોઈ ન જઈ શક્યું. નજીક કેવળ બાળકો જ જઈ શક્યા. તુલસીદાસજી કહે, રામનો હાથ પકડી બાળકો પોતાની રુચિ પ્રમાણે રામજીને વાળે છે. અહીં ફલાણું છે, અહીં ફલાણું છે. તુલસી કહે, જ્ઞાન જોઈ શકે, ભક્તિ પરિચય મેળવી શકે, પણ બાળક જેવા જ્યાં સુધી સાધકો નિખાલસ ન બને ત્યાં સુધી રામને પોતાની ઈચ્છા પ્રમાણે વાળી ન શકાય. અને તેથી જ જેમ જેમ સંતનું ભજન વધશે, મહાપુરુષો અમુક કક્ષાએ જાય છે, પછી બાળક જેવા થઈ જાય. એની બધી મસ્તી બાળક જેવી લાગશે. બાળક જેવું હૈયું નિખાલસ જયારે થાય. રમણ મહર્ષિ ધૂળમાં બેઠા હોય, પરમહંસજી ધૂળમાં બેઠા હોય, જોનારને એમ લાગે કે આમાં શું હશે. તો બાળકો રામજીને સ્પર્શ કરી શક્યા છે. આમ આગળ તુલસીદાસજીએ માનસમાં બહુ નથી લખ્યું, પણ જનકપુરના સાધુઓ બહુ સરસ કથા કહે. સીતાજીની હવેલી જ્યાં હતી એની બાજુમાંથી રામ પસાર થવાના. સીતાજીની 8 સખીઓ છે, એ કાયમ સીતાની સાથે રહે. તો એક સખીને સમાચાર મળ્યા કે કોઈ 2 રાજકુમારો આવ્યા છે, એમણે આખા ગામને મોહિત કર્યું છે. તો એમણે સીતાને વાત કરી, વૈદેહી કોઈ 2 રાજકુમારો આવ્યા છે અને હમણાં હવેલી પાસેથી નીકળશે, જરા આપણે દર્શન કરીએ, જરૂર કહેતી. સીતાએ કહ્યું, નહીં, મેં નહીં આऊंगी, આપ જાइए. આ તો રાજકન્યા છે, उसकी भी कोई मर्यादा. તો 2 સખીઓને કહ્યું, તમે જઈને જુઓ. સીતાજી ભીતર છે. સીતાની 2 સખીઓ જરૂર ખેતી રાજકુમારને જોવા માટે ઊભી છે. દૂરથી રામ લક્ષ્મણ ચાલ્યા આવે. લોકોનો પુષ્કળ, ચારે બાજુ માણસો છે. પેલી સખીઓને થયું કે આ લોકો દૂરથી ચાલ્યા આવે છે ત્યારે બરાબર આપણે જોઈ શકતા નથી, અને નીચેથી પસાર થશે ત્યારે આપણે ઉપરથી જોઈશું તો મસ્તક દેખાશે, ચહેરા બરાબર દેખાશે. અને ચહેરા જોઈએ તો નક્કી થાય કે કેવું રૂપ છે. એટલે સખીઓ વિચાર કરે, કાં તો સીતા મંજૂરી આપે તો નીચે જઈએ, અને કાં તો ચહેરા જોવાય એવું કંઈક થાય. એટલે સીતાજીની પાસે જઈને કહ્યું, સીતે, લોકો બહુ છે, આટલું બધું રૂપ છે, પણ હવે નજીક આવશે ત્યારે અમે ઉપરથી જોઈએ તો મસ્તક દેખાય, ચહેરો તો દેખાય નહીં. કાં તો નીચે જવું પડે ને કાં તો. સીતાજી કહ્યું, નીચે જવાની કઈ જરૂર નથી. ચહેરો જોવો હોય તો એક કામ કરો, શું, હાથમાં થોડા ફૂલ અને ચોખા લઈ જાઓ, તો ઉપરથી વધાવો. એને એમ લાગે કે સ્વાગત કરે, પણ ફૂલ એવી રીતે નાખવાનું કે એના માથા ઉપર પડે. માથા ઉપર પડે એટલે ઉપર જોશે ને જુએ એટલે તમારે જોઈ લેવાનું ચહેરા કેવા છે. સીતાજીની યુક્તિ સખીઓએ સ્વીકારી લીધી છે. હાથમાં અક્ષત અને પુષ્પ લઈને સખીઓ રૂખે ઊભી છે. રામ લક્ષ્મણ જેવા નીચેથી પસાર થયા, ઉપરથી પુષ્પ અને અક્ષત ફેંક્યા છે. યોગ થયો બંનેના મસ્તક ઉપર પડતા. બંને ભાઈઓએ ઉપર જોયું. રામજી તો અંતર્યામી જાણે છે, તુરત જ ઉપર જોયું છે. સખીઓએ રામ અને લક્ષ્મણના સૌંદર્યને જોતા ભાવાવેશમાં આવી ગઈ છે. સીતાજીની પાસે જઈને કહ્યું, જાનકી, રૂપ અલૌકિક છે, વર્ણન નહીં થાય. દેવી, આવા રાજકુમારો અમે અમારા જીવનમાં ક્યાંય જોયા નથી, કોઈ જગ્યાએ વર્ણન પણ સાંભળ્યું નથી કે આવું રૂપ હોઈ શકે. આટલું અલૌકિક રૂપ છે. સીતાજીની આગળ સુંદર વર્ણન કર્યું છે. આ બાજુ બંને ભાઈઓ આખા નગર ઉપર રૂપની મોહની ફેંકતા પૂરબ દિશી ગયે 2 ભાઈ પૂર્વ દિશામાં ગયા, જ્યાં ધનુષ્ય યજ્ઞની ભૂમિ નિર્માણ થઈ છે. રાજા મહારાજાઓ, ઋષિ મુનિઓ બધાની બેસવાની સુંદર વ્યવસ્થા છે. બાળકો રામને બતાવે, રામજી લક્ષ્મણજીને બતાવે, અને આ બધું દ્રશ્ય રામજી જુએ છે. સૂર્યાસ્ત થવાની તૈયારી થઈ.
બાળકોને મીઠા વાક્યોથી ભગવાને વિદાય આપી અને લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, સંધ્યાનો સમય થયો, આપણે જલ્દી જઈએ. સમયસર સંધ્યા નહીં કરીએ તો બાપજી નારાજ થશે. રામજીને ગુરુદેવનો ભય લાગ્યો. તુલસીદાસજી કહે, જેના ત્રાસથી ખુદ કાળ કાંપે, જેના ડરથી ડર પણ કાંપે, એ પરમાત્માને કોનો ભય? જગતને ગુરુ મર્યાદા અને ગુરુ પરંપરા બતાવી. ગુરુદેવથી ભયભીત થયેલા રામ સમયસર નહીં જો સંધ્યા કરું તો બાપજી નારાજ થશે. એ આખા ગામને પોતાના રૂપમાં ડુબાડી, યાની બીજા અર્થમાં કહું તો બધાને નેત્રનું ફળ આપી બંને ભાઈઓ પાછા વિશ્વામિત્રજીની પાસે આવ્યા. પ્રણામ કરી બાપજીની મંજૂરી લઈ સંધ્યા કરે છે. સંધ્યા વંદન કરી બાપજીની પાસે બેઠા છે. રાત્રિનો ફળાહાર વગેરે કંઈ થયું, બાપજીની સાથે ચર્ચા વાર્તાલાપ થયો. શયન કરવાનો સમય થયો. વિશ્વામિત્રજી સૂતા ત્યારે રામ લક્ષ્મણ એના ચરણ ચાપે છે, ગુરુની સેવા કરે. જિનકે ચરણ સરોરુહ લાગી, જેના ચરણને એક રજકણને મેળવવા માટે વર્ષો સુધી મહાત્માઓ સાધના કરે, એ ભગવાન વિશ્વામિત્રના પગ દબાવી જગતને ગુરુ ભક્તિનું ઉદાત્ત દ્રષ્ટાંત આપે. વિશ્વામિત્રએ કહ્યું, રાઘવ અબ સો જાઓ બેઠે. અને જયારે રામજી શયન કરવા ગયા ત્યારે લક્ષ્મણજી એના પગ દબાવે છે. બાર બાર રામજી લક્ષ્મણજીને આગ્રહ કરે, લક્ષ્મણ હવે સુઈ જાઓ, બસ સમય થયો, સો જાઓ ભાઈ. છતાં લક્ષ્મણજી ભાવથી ચરણ દબાવે. તુલસીદાસજીએ બધી મર્યાદાઓ બતાવી છે. આ તો મેં પહેલે જ દિવસે કહ્યું ને, શિક્ષા પણ છે, દીક્ષા પણ છે. વારંવાર ભગવાન આગ્રહ કરે, આપણે સૂતા હોઈએ ને આપણા કોઈ પગ દબાવતું હોય ને તો 5-5 મિનિટે વિવેક કરવો જોઈએ, બસ હવે સુઈ જાઓ. બસ જો આપણે સૂતા જ રહીએ ને તો બીજે દિવસથી આ કાર્યક્રમ જ બંધ થાય. સેવકની સેવા સ્વામી સ્વીકારે, પણ વિવેક ખાતર પણ એને વિનય કરવો જોઈએ. બસ હો ગયા, બસ રખ દો, નહીતર એ બહુ લાંબુ નહીં ચાલે. એ સેવામાં કુભાવ પેદા થાય. આપણે ત્યાં જૂની વાર્તા છે ને કે પેલા મહારાજ સુતા હતા, પછી એનો એક ચેલો પગ દબાવતો હતો. તો 10 વાગ્યાનો પગ દબાવવાનું ચાલુ કરેલું, તો 11 વાગ્યા સુધી મહારાજે એને કહ્યું નહીં કે બસ હવે રહેવા દો, એમ બોલ્યા જ નહીં. તો પેલા ચેલાને એમ થયું કે બાપજી સુઈ ગયા લાગે, એટલે ક્યાંથી મને જવાનું કહે, એટલે હવે હું આમને જતો રહું પગે લાગી. એ ત્યાં જવાની તૈયારી કરે તો પેલા કઈ મહારાજ સુતા નહોતા. એમણે તુરત જ કહ્યું, કેમ ભાઈ તમે ભાઈઓ કેટલા? પેલા ને એમ થયું કે કઈ સુતા નથી, એટલે કહ્યું બાપજી અમે 4 ભાઈઓ. એટલે વળી પેલો બિચારો બોલ્યો ને પગ દબાવવા લાગ્યો. 12 વાગ્યા. પેલા ને એમ થયું કે હવે તો સુઈ જ ગયા લાગે. એ જ્યાં જવાની તૈયારી કરે તો મહાત્મા બીજો પ્રશ્ન પૂછે કે 4 ભાઈઓમાં લગ્ન કેટલા ના થયા ને કેટલા કુવારા? પેલો સમજે કે હજી જાગે છે, હજી કઈ મને છોડે એમ નથી. કહું 2 ના લગ્ન થયા ને 2 કુવારા. 1 કલાકે મહારાજ પ્રશ્ન પૂછે ને પેલા ને છોડે નહીં. એમ 4 વાગ્યા ત્રાસી ગયો પેલો. એ 4 વાગે જવાની તૈયારી કરતો હતો તો મહાત્માએ પાછું પૂછ્યું, હું ભૂલી ગયો જે 11 વાગે એમણે પ્રશ્ન પૂછ્યો હતો, હું ભૂલી ગયો, તમે ભાઈઓ કેટલા? જે 11 વાગે પૂછ્યું હતું પાછું 4 વાગે પૂછ્યું. પેલા ચેલાએ કહ્યું અમે 3 ભાઈઓ. એટલે કહ્યું 11 વાગે તમે 4 કયા હતા, અત્યારે 3? કે 11 વાગે 4 હતા, હવે તો 3, કારણ કે ઘરે રહ્યા ઈ જ રહ્યા. હું તો જીવતો શેનો જાઉં, આમાં મને કઈ હું જીવું એવું લાગતું નથી. તું મને આમાંથી છોડ ત્યારે હું બચું ને. એટલે 11 વાગે અમે 4 હતા, બાકી 4 વાગે હવે 3 ની પેલી છે, કારણ કે હું અહીંથી છૂટું એવું લાગતું નથી. સેવામાં કુભાવ પેદા ન થાય એટલે એ વિવેક પણ તુલસીદાસજીએ સહજ બતાવ્યો. રામજી બાર બાર લક્ષ્મણજીને કહે અબ સો જાઓ. પરમાત્માના ચરણારવિંદને હૃદયમાં રાખીને લક્ષ્મણજી શયન કરવા જતા રહ્યા. લક્ષ્મણજીનો નિયમ હતો, લક્ષ્મણજી વનમાં ગયા ત્યારે તો 14 વર્ષ જાગ્યા છે, પણ લક્ષ્મણજીનો નિયમ હતો અયોધ્યાની બહાર રામની સાથે જ્યારે જ્યારે ગયા ત્યારે નિદ્રા નથી લેતા. પણ ફરક એટલો, વનવાસમાં તો શરીરને પણ લંબાવતા નહોતા, કાં તો વિરાસન રાખે કાં ઉભા રહેતા હતા, ખાલી શરીરને પણ આમ સુવડાવવાનું નહીં. ત્યારે વનવાસ સિવાયના દિવસોમાં જયારે બહાર ગયા છે પહેલા, ત્યારે ખાલી શરીરથી લેટતા હતા, પણ નિદ્રા નહોતા કરતા. આ લક્ષ્મણજીનું વ્રત હતું. એ કેવલ 14 વર્ષ જ જાગ્યા છે એમ નહીં, રામજીની સાથે, એમ રામાયણના શબ્દ ઉપરથી લાગે. જનકપુર ગયા ત્યારે રામજીએ કહ્યું એટલે એ શરીરને લંબાવે છે, પણ જાગતા સૂતા છે, સુઈ નથી ગયા, નિદ્રા કરતા જ નથી. કારણ ઉઠે લખન નિશી બિગત સુની અરુણ શિખા ધુનિ કાન. તુલસીદાસજીએ જાગ્યા એમ નથી લખ્યું, સવાર પડ્યું ત્યારે
સૂતેલો માણસ હોય તો એ જાગ્યો ગણાય. લક્ષ્મણજી જાગ્યા એમ નથી લખ્યું, ઉઠે. તુલસીદાસજી કહે એને ખાલી શરીર લંબાવેલું અને તે લક્ષ્મણજી ઉઠ્યા. જાગવાનો પ્રશ્ન જ નહોતો, કારણ કે જાગતા હતા. અને રામજી જાગ્યા એમ લખ્યું છે, કારણ કે રામજી સુઈ ગયેલા. ઉઠે લખન નિશી બિગત સુની અરુણ શિખા ધુની કાન ગુરુ તે પહેલે જગતપતિ જાગેવું રામ સુજાન. राम जाग्या, लक्ष्मण उठा. इसका मतलब राम सो गए थे, लखन सोए नहीं थे. केवल शरीर ने लंबावीने आराम करता था. लक्ष्मणजी उभा थया छे. પછી રામજી જાગ્યા. પછી વિશ્વામિત્રજી સૌએ સ્નાન સંધ્યા વગેરે પોતાનું નિત્ય કાર્ય કર્યું અને બાપજી પૂજા કરવા બેઠા. ત્યારે રામજીએ કહ્યું કે ગુરુદેવ આપ કહો તો આપની પૂજા માટે અમે પુષ્પો લાવી આપીએ. પૂજાના પુષ્પો મંજૂરી મળી છે. રામ લખન બંને ભાઈઓ જનકના બગીચામાં પુષ્પ લેવા નીકળે છે. નાનકડો એવો પ્રસંગ, ઘણો જ મહત્વનો પ્રસંગ, જરા ગૌર કરે. સવારનો સમય છે. જનક રાજાનો બગીચો છે. સુંદર બાગ છે. શું કહું, કાયમ વસંત ઋતુ રહેતી હોય એવું વાતાવરણ છે. એક એક પ્રકારના પુષ્પના છોડ લાગેલા છે, ફૂલઝાડ લાગેલા છે. સુંદર કુંજ ગલીઓ રચેલી છે. બગીચાના બિલકુલ મધ્ય ભાગમાં એક સરોવર છે અને સરોવરની ચારે બાજુ આંબાવાડી છે. સરોવરને કિનારે માં ભવાનીનું એક સુંદર મંદિર છે. જે મંદિરના માં ભવાનીની મૂર્તિની પૂજા રાજકુટુંબના સદસ્યો કરતા હતા. સુંદર બાગ, સુંદર મંદિર. રામચરિતમાનસમાં બે બગીચાનું વર્ણન છે. એક જનકની પુષ્પ વાટિકા અને બીજી રાવણની અશોક વાટિકા. બંનેના કેન્દ્રમાં સીતાજી છે. અશોક વાટિકાનું કેન્દ્ર પણ સીતા છે, પુષ્પ વાટિકાનું કેન્દ્ર પણ સીતા છે. પણ ફરક એટલો, જનકની વાટિકા એ યોગીની વાટિકા છે અને અશોક વાટિકા એક ભોગીની વાટિકા છે. પરિણામે જનકની વાટિકા સુરક્ષિત થઈ ગઈ, યાની જનકની વાટિકાએ જોડવાનું કામ કર્યું. આ બગીચામાં સીતારામની મુલાકાત થશે અને એમાંથી બંનેના હૃદયના ભાવો એકબીજાને મળશે. ત્યારે રાવણની અશોક વાટિકા તોડવાનું કામ કરે અને તેથી હનુમાનજી એના એક એક ઝાડ તોડી નાખ્યા. જનકની વાટિકા સુરક્ષિત છે. ત્રીજા અર્થમાં કહું તો જનકનો બગીચો એ વિદેહનગરનો બગીચો છે અને રાવણનો બગીચો એ દેહનગરનો બગીચો છે. ઇતના ફર્ક હૈ. સુંદર બાગ છે જનક મહારાજનો. રામ અને લક્ષ્મણ બગીચાના દ્વારે પહોંચ્યા છે. માળીઓને ખબર મળ્યા, એકદમ દોડતા આવ્યા. લક્ષ્મણજીએ થોડી ઉતાવળ કરેલી બાગમાં જવાની, પણ રામજીએ હાથ પકડી લીધો. લખન, આપણી માલિકીનો બગીચો નથી, બિના પૂછે જવાય નહીં. આ રામની મર્યાદા. કોઈની માલિકીના પ્રદેશમાં પૂછ્યા વગર પગ મૂકવું એ મર્યાદાનું ઉલ્લંઘન. રામજી અટકાવ્યા લક્ષ્મણજી. એક એક મર્યાદા રામજીએ સાચવી. આમાં કૃષ્ણને ગોઠવો તમે તો ક્યારનો ફૂલ લઈને નીકળી ગયો હોય, કોઈ આડા આવ્યા એને માર્યા હોય. પણ રામજીએ માળીઓની મંજૂરી માંગી. લક્ષ્મણજીએ દલીલ પણ કરી કે મહારાજ આપણે રાજ્યના મહેમાન છીએ અને રાજ્યની જગ્યામાં ફરવા માટે આપણને સ્વતંત્રતા હોવી જોઈએ. બોલે રાજ્યના મહેમાન બરાબર, પણ છતાં બગીચાના માલિક યાની બગીચાના રક્ષક માલિક કહેવાય, તેથી એની મંજૂરી લેવી જોઈએ. મર્યાદા ના પાડે. માળીઓને પૂછ્યું છે. માળીઓ નાચવા લાગ્યા કે આ તો એ પુરુષ છે જેને ગઈકાલે આખા ગામને મોહિત કર્યું હતું. અમે બાગમાં હતા, દર્શન નહોતા કરી શક્યા. અમારા સદભાગ્ય ગીર્દીથી બચીને અમે બગીચામાં શાંતિથી દર્શન કરી શકીશું. પધારીએ રાજકુમારો, અમે તમારા માટે પુષ્પો ચૂંટી આપીએ. આપ કુંજ ગલીમાં એક જગ્યાએ બેસે. રામજીએ કહ્યું ધન્યવાદ, પૂજાના પુષ્પો અમે જાતે ચૂંટીશું. આમ કહીને રામ લખન માળીઓને ધન્યવાદ આપતા બાગમાં પુષ્પ લેવા માટે પ્રવેશ કરે. સુંદર બાગ છે. સવારનો સમય, સૂર્યની કિરણો નીકળી ચૂકેલી, અનેક કળીઓ સૂરજની કિરણોથી ખીલી છે અને અમુક કળીઓ હજી ખીલી નહોતી. એ જ્યાં રામે પ્રવેશ કર્યો ત્યાં રામને જોઈને ખીલવા લાગી છે. બગીચાના અમુક ફૂલો સૂર્યને જોઈને ખીલ્યા, બાકીના ફૂલો સૂર્યવંશીના દર્શન કરીને ખીલવા લાગ્યા. આખા બગીચામાં વસંત વ્યાપી ગઈ. બડા સુંદર વાતાવરણ બની ગયા જ્યાં રામ અને લક્ષ્મણે પ્રવેશ કર્યો. તમારા અહીં આજ પગલા થવાના, ગની દઈવાલાની કવિતા, બડી સુંદર કવિતા. કવિ લખે છે કે પ્રભુ તમારા અહીં આજ પગલા થવાના,
ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. શર્મનો કરી ડોળ સઘળું જુએ છે. બડા પ્રકૃતિ કા કવિ હે ગણી. શર્મનો કરી ડોળ સઘળું જુએ છે. કળી પાંદડીને પરદે રહીને. શર્મનો કરી ડોળ સઘળું જુએ છે. કળી પાંદડીઓને પરદે રહીને. સાચું કહું તો આજ વાતાવરણ પર તમારી નજરની અસર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની નીચી નજર થઈ. આખા બાગમાં આખી જુદી જ રોનક પ્રગટી ગઈ છે. કુંજ ગલીઓમાં બંને ભાઈઓ પુષ્પ ચૂંટવા લાગ્યા છે. એ જ વખતે તુલસીદાસજીએ ઘટના લખી કે માં સુનૈનાએ યાની સીતાજીની માતાએ પોતાની પુત્રી સીતાને સખીઓની સાથે ગૌરી પૂજન કરવા માટે, ભવાનીની પૂજા કરવા માટે બગીચામાં મોકલી. સીતાજી 8 સખીઓની સાથે ભવાનીનું પૂજન કરવા માટે તેહી અવસર સીતા તહ આઈ. તેહી અવસર સીતા તહ. તેહી અવસર સીતા તહ આઈ. તેહી અવસર સીતા. गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन जननी. गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन. तेहि अवसर सीता तह आई. तेहि संग सखी सब सुभग सयानी. संग सखी सब. संग सखी सब सुभग सयानी. संग गावगी गीत मनोहर बानी. गावगी. गावगी गीत मनोहर बानी. गावगी. तेहि अवसर सीता तह आई. तेहि अवसर सीता. गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन. એ જ વખતે સીતાજી સખીઓની સાથે માં ભવાનીની પૂજા કરવા માટે બાગમાં પ્રવેશ કરે છે. અહીંથી સીતાજીનો પ્રવેશ થાય છે. અત્યાર સુધીની રામકથામાં સીતાજીનું ચરિત્ર નહોતું. હવે सीता चरित्रનો आरंभ થાય છે. इसलिए एक बार बड़े भाव और आदर से हम सीता जी का जय जयकार करें. बोलिए मिथिलेश किशोरी की. જાનકીજીનો પ્રવેશ થઈ રહ્યો છે. અને સીતાજી માટે શું કહું? પાત્ર જ્યારે આવી રહ્યું છે ત્યારે એટલું જ કહીશ કે રામચરિતમાનસની કથામાંથી જો સીતાજીના પાત્રને સંતાડવામાં આવે તો રામાયણના પારાયણો બંધ થઈ જાય. આનું પારાયણ કરવા જેવું રહે નહીં. આખી રામકથા સીતાની કુરબાની, સીતાની સહનશીલતા, સીતાના ધૈર્ય ઉપર ઊભી છે. કેટલું મહાન પાત્ર શ્રી સીતાજી. જનકની દીકરી. એક વાક્યમાં સીતાજીનો પરિચય આપવો હોય તો એમ આપી શકાય કે સીતા એટલે આ જગત બ્રહ્માએ સર્જ્યું ત્યારથી અત્યાર સુધીમાં જગતમાં જેટલી સહનશીલતા ઉત્પન્ન થઈ હશે એ બધી સહનશીલતાએ એક નારીનું રૂપ ધારણ કર્યું
એનું નામ સીતા. કેટલું સહન કર્યું છે. વિશ્વમાં સીતાજીની સહનશીલતા અજોડ છે. સીતાજીના ચરિત્રનું ચિંતન કરીએ ને તો આપણા જીવનના દુઃખો બહુ ગૌણ લાગે. જનકની દીકરી જનકપુર છોડી અને અયોધ્યા પગ મૂકે અને વનવાસની વાટ શરૂ થયા પછી ધરતીમાં સમાઈ ગઈ ત્યાં સુધી સીતાના જીવનમાં સુખનો શ્વાસ નથી આવ્યો. ભર જુવાનીમાં 14 વર્ષનો કારમો વનવાસ, વનમાંથી એક અસુર ઉપાડી જાય, અશોક વાટિકામાં ગિરફતારી, અને એમાંથી રાવણને મારીને રામ સીતાને લઈને જ્યાં અયોધ્યા આવે, રાજ્યાભિષેક થયા પછી મહેલમાં થોડા દિવસો જ્યાં વિતાવે, ત્યાં અયોધ્યાના રાજ્યના કોઈ નાગરિકોમાંથી એક માણસ કઈ સીતા માટે આડાવળી વાત કરે અને અયોધ્યાના સમ્રાટ સગર્ભા સ્થિતિમાં અયોધ્યાની મહારાણીનો ત્યાગ કરે. જનકની પુત્રીને, દશરથજીની પુત્ર વધુને અને 14 બ્રહ્માંડના માલિક રામના ધર્મ પત્નીને સગર્ભા સ્થિતિમાં વાલ્મીકીના આશ્રમમાં આશ્રિત થવું પડ્યું. કેટલી વેદના સહન કરી છે. અને છતાં જેના જીવનમાં, જેના મુખમાંથી ફરિયાદનો એક સૂર નહીં નીકળ્યો, કોઈની સામે ફરિયાદ નહીં કરી. આપે કથા સાંભળી હશે. વાલ્મીકીના આશ્રમમાં જયારે સીતાજીને મૂકવામાં આવ્યા, નદીને કિનારે છોડી દીધા લક્ષ્મણજીએ, અને લક્ષ્મણજી રડી પડ્યા જયારે સીતાજીનો છેલ્લો ત્યાગ જયારે રામજીએ કર્યો. લક્ષ્મણજીના નેત્રમાં આંસુ ના આવે, પણ આજ માને મુક્તિ વખતે રડી પડે. જાનકીજીએ પૂછ્યું, લખન ભૈયા શું છે? બોલે, માં હું બોલી શકતો નથી. શું છે? બોલે, માં અયોધ્યાના રાજા રામજીએ આપનો ત્યાગ કર્યો છે. મારો ત્યાગ? હા. શું કામ ત્યાગ કર્યો કે કારણ શું છે કશું બોલતા નથી. આંખમાં અશ્રુ આવી ગયા, પાલવથી લૂંછી અને લક્ષ્મણજીને કહ્યું, લખન ભૈયા એક કામ કરજો. ની વચ્ચે પ્રભુના સ્મરણે મારું રક્ષણ કર્યું હતું, તો અત્યારે તો ઋષિના આશ્રમમાં તમે મને મૂકો છો, એટલે અહીંયા તો મારા રક્ષણનો કોઈ પ્રશ્ન નથી. ભગવાન રામ મારું રક્ષણ કરશે, મારું ધ્યાન રાખશે, મને ખાતરી છે. પણ લખન ભૈયા એક ખ્યાલ કરજો, મારા વગર રામજીનું ધ્યાન કોણ રાખશે? તમે એની સેવા કરજો. આ છે ભારતની મહિલા. રામ તરફ એક પણ ફરિયાદનો સૂર નથી કાઢ્યો. મને મારી ચિંતા નથી, પણ મારા વગર રામજીનું ધ્યાન કોણ રાખશે? લખન ભૈયા તમે એમની સેવામાં રહેજો, મારી યાદ ક્યારેય ના આવે તેવું કરજો.